કેમ છો વિદ્યાર્થી મિત્રો? સૌને મારા વતી નૂતન વર્ષાભિનંદન. વિક્રમ સંવંત 2077 નું જે એક વર્ષ છે એ તમારા માટે એક કોરા પુસ્તક જેવું છે. આપની હાથમાં હવે કલમ છે. આવનારું જે વર્ષ 2021 છે જેની અંદર ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 1200 થી વધુ ભરતીઓ છે છેલ્લા દિવસોની અંદર બહાર પાડવામાં આવી છે. હવે આપની મહેનત છે એના આધારે આપ છે આપની જે તકદીર છે તેને બનાવવા જઈ રહ્યા છે. કહેવાય છે ને કે જે મહેનત કરે છે તે કોઈને કોઈ દિવસ રંગ લાવે છે. એ ચાહે સામાન્ય દિવસ હોય કે કોઈના જીવનની વાત હોય. આજે આપણે ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા આયોજિત બેક ટુ બેક વિડીયો સિરીઝની અંદર ભેગા થયા છીએ, જેની અંદર આપણે જીપીએસસી દ્વારા લેવાનારી ક્લાસ 1-2 ની પરીક્ષા છે, ત્યારબાદ જે એસટીઆઈ છે, ડીવાયએસઓ છે, પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા છે, બિન સચિવાલય કારકુનની પરીક્ષા છે, જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાની છે, તે બધા વિષયની આજ આપણે વાત કરવાના છીએ. સૌપ્રથમ મારો પરિચય આપું તો હું વિક્રમ ખુંગલા છેલ્લા ઘણા સમયથી આ ક્રિષ્ના ફાઉન્ડેશન સાથે સંકળાયેલો છું અને આપની જેમ હું પણ હજી એક વિદ્યાર્થી કાળની અંદર જીવી રહ્યો છું. હું પણ હજી ઘણી બધી પરીક્ષાઓ છે એ આપી રહ્યો છું. એટલા માટે આપને એક સચોટ માર્ગદર્શન છે એ આજના આ વિડીયો લેક્ચરના માધ્યમથી આપવા જઈ રહ્યો છું. આપ સૌને વિનંતી છે કે આપ વધુને વધુ સંખ્યાની અંદર આ વિડીયો લેક્ચરની અંદર જોડાવ. આપના મિત્રો, આપના કોઈ સગા સંબંધી હોય તેને પણ આ વિડીયો લેક્ચરની અંદર જોડાવ, જેના કારણે એક ઉમદા કાર્ય છે આપ કરવા જઈ રહ્યા છો. કહેવાય છે ને કે વોટ વી ગોટ વી હેવ ટુ ટ્રાન્સફર. વોટ વી ગોટ વી હેવ ટુ ટ્રાન્સફર એટલે કે આપણી પાસે જે કાંઈ છે એ આપણે અન્યના જીવનની અંદર અજવાળું લાવવાને માટે જ્યારે કાંઈક પ્રયત્ન કરીએ ત્યારે ઈશ્વર પણ આપણને તે કાર્યની અંદર સાથ આપતા હોય છે. તો કોઈ એવી વિશેષ વાત ન કરતા આજના આ મંગલકારી દિવસે આજના વિડીયો લેક્ચરની આપણે શરૂઆત કરીએ, જેની અંદર સૌપ્રથમ આવનારી જે જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ છે, જે ડીવાયએસઓની એક્ઝામ છે, એસટીઆઈ પીઆઈની જે એક્ઝામ છે એના સિલેબસથી તો આપ અવગત જ છો, પરંતુ એ સિલેબસની અંદર આવનારી જે પરીક્ષાની ડેટ છે એ પણ તમને ડિક્લેર કરી દેવામાં આવી છે. એટલે કે હવે માત્ર ને માત્ર આપે એક સ્ટ્રેટેજીથી, એક પ્લાનિંગથી આવનારા જે દિવસો છે એની અંદર એક તનતોડ મહેનત કરી આપના જીવનની અંદર એક રંગ લાવવાનો છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ જીપીએસસી ક્લાસ 1-2 ની જે પરીક્ષા છે કે જે 21/3 લેવા જઈ રહી છે, જેના વિશેની જો આપણે વાત કરીએ તો આપણે બધાને ખ્યાલ છે કે જે આ વખતે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત જાહેર સેવા આયોગના માધ્યમથી દર વર્ષે, આમ તો જીપીએસસી છે છેલ્લા 4 થી 5 વર્ષથી દર વર્ષે જે ક્લાસ 1-2 ની પોસ્ટ છે બહાર પાડતા હોય છે. એટલે કહેવાય કે સરકારની અંદર સૌથી શ્રેષ્ઠ જે પોસ્ટ હોય તો એ જીપીએસસી ક્લાસ 1-2 ના માધ્યમથી આપ તેની અંદર તમારું ચયન થાય છે. ગયા વખતે 120 જગ્યાઓ ઉપર પ્રિલિમ પરીક્ષા લેવાઈ ગઈ, હજી એની મુખ્ય પરીક્ષા બાકી છે, પરંતુ ફરી પાછી તક છે એ જીપીએસસી દ્વારા આપને આપવામાં આવી છે. આ વર્ષે 209 જગ્યાઓ આપના માટે ગુજરાત જાહેર સેવા દ્વારા બહાર પાડવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયાની અંદર ક્લાસ 1-2 ની જે પોસ્ટ છે એ ઘણી બધી આપને સમાજની અંદર, આપના પરિવારની અંદર, આપના મિત્રોની અંદર આપને ક્યાંય ને ક્યાંય એક પ્રકારનું સન્માન અપાવી દે તેવી એક પોસ્ટો છે. જેની વાત કરીએ તો આપણે આ પોસ્ટની અંદર ડીવાયએસપી, ડેપ્યુટી કલેક્ટર, આસિસ્ટન્ટ કમિશનર ઓફ જીએસટી, ડેપ્યુટી ડાયરેક્ટર, આ રીતે ઘણી બધી ક્લાસ 1 ની પોસ્ટ છે. જ્યારે ક્લાસ 2 ની જો વાત કરીએ તો સૌથી વધુ જગ્યાઓ છે એ સ્ટેટ ટેક્સ ઓફિસર, ત્યારબાદ ટીડીઓ, ત્યારબાદ સેક્શન ઓફિસર, ત્યારબાદ બીજી ઘણી બધી ક્લાસ 2 ની જે જીએલઓ છે, ગવર્મેન્ટ લેબર ઓફિસર, આ બધી જે ભરતી પ્રક્રિયા છે એ થોડા દિવસોની અંદર એની પ્રિલિમ પરીક્ષા છે એ આપને લેવા જઈ રહી છે. તો બસ હવે આપણે માત્ર ને માત્ર શું કરવાનું છે તો કે આપણે સિલેબસ જે છે તેને સ્ટીક રહેવાનું છે. આપણી પાસે જે સિલેબસ છે, આપને ખ્યાલ છે કે આવનારા દિવસોની અંદર આપણે કયા સિલેબસના કયા મુદ્દાઓ વાંચવાના છે, અને બસ એ મુદ્દાને જો આપ સ્ટીક રહેશો તો હું માનું છું કે આપને સફળતા હાંસલ થઈ જશે. આપને ખ્યાલ છે કે જીપીએસસી ક્લાસ 1-2 ની અંદર 2 પેપર હોય છે જે 200 માર્કના હોય છે, જેની અંદર હજુ પણ આપ જો ફોર્મ ન ભર્યું હોય તો સૌપ્રથમ ફોર્મ ભરી દેજો, કારણ કે 1 ડિસેમ્બર જે છે એની લાસ્ટ ડેટ છે. ગઈકાલે દાસા સાહેબે ટ્વીટ કરીને
જે પણ ઉમેદવારોએ હજી પણ ફોર્મ નથી ભર્યા તેઓના માટે એક નોટિફિકેશન બહાર પાડેલ અને આપ જો સ્નાતક છો તો આપને ખ્યાલ છે કે આપ જીપીએસસી ક્લાસ 1-2 ડીવાયએસઓ ઉપરાંત ઘણી બધી જે 39 નંબરની જાહેરાત છે, ત્યારબાદ 45 અને 46 નંબરની જે જાહેરાત છે જીપીએસસીની, એની અંદર પણ આપ એલિજિબલ થાવ છો તો આપ એ પણ ફોર્મ છે એ ભરી દેજો, જેના કારણે આપને ઘણી બધી કહેવાય કે એક કાંકરે ઘણા બધા પક્ષી જે આપણે આ તૈયારીના માધ્યમથી કરી શકીશું. તો સૌપ્રથમ આપને વિનંતી છે કે આપ જો હજી પણ ફોર્મ ન ભર્યું હોય તો આપ એ જે ફોર્મ છે એ ભરી દેજો, કારણ કે 1 તારીખ લાસ્ટ છે અને પછી આપને ખ્યાલ પણ છે કે 21/3 એટલે કે 21 માર્ચ જે છે તેની ડેટ પણ પ્રિલિમની આપી દીધી છે. તો આપની પાસે લગભગ આજના દિવસે જોવા જઈએ તો 112 દિવસ જેટલો સમય છે એ આપની પાસે આ જીપીએસસી ક્લાસ 1-2 ની જે પ્રિલિમ પરીક્ષા છે એને પાસ કરવાના માટે રહેલા છે. એના જો સિલેબસની વાત કરીએ તો પેપર 1 અને પેપર 2 જે 200 માર્કના હોય છે તો એની અંદર આપણે ખ્યાલ છે કે ઇતિહાસ, કલ્ચર, પોલિટી, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા. પેપર 2 ની જો આપણે વાત કરીએ તો ઇકોનોમી, જીઓગ્રાફી, સાયન્સ એન્ડ ટેક અને કરંટ અફેર્સ જેવા મુદ્દાઓ છે એની અંદર આવરી લેવામાં આવતા હોય છે. હવે આપને ખ્યાલ છે કે જે 400 માર્કનો જે સિલેબસ છે જેની અંદર મુદ્દાવાર જો આપણે વાત કરીએ તો ઘણા બધા મુદ્દાઓ છે એ આપને આપવામાં આવેલા છે. જેમાં જોવા જઈએ તો ઇતિહાસ છે એ તમને 20 મુદ્દાઓથી આવરી લીધેલો છે. ત્યારબાદ જો કલ્ચરની વાત કરીએ તો એની અંદર 8 મુદ્દાઓનો કાર્યક્રમ છે. ત્યારબાદ જો પોલિટીની વાત કરીએ તો 11 મુદ્દાઓ છે. ત્યારબાદ જીએમ એટલે કે જનરલ મેન્ટલ એબિલિટીની જો વાત કરીએ તો 16 મુદ્દા છે. ત્યારબાદ જો જોઈએ તો ઇકોનોમી કે જેની અંદર પેપર 2 ની અંદર 8 મુદ્દા છે. ત્યારબાદ જીઓગ્રાફી જેની અંદર 4 મુદ્દાઓ છે. ત્યારબાદ સાયન્સ એન્ડ ટેક કે જેની અંદર 6 મુદ્દાઓ છે. એટલે કે મુદ્દાવાર જે છે એ માહિતી છે આપને બારીકાઈથી ખ્યાલ હોવો જોઈએ. એક ઉમદા વિદ્યાર્થી એ જ કહી શકાય કે જે પોતાના સિલેબસને બારીકાઈથી જાણતો હોય, કારણ કે આપનું કામ એ છે કે આપને જે તૈયારી કરવાની છે એમાં શું વાંચવું એના કરતાં પણ શું ન વાંચવું ને એ બહુ મહત્વનું હોય છે. એટલે કે જો આપ સિલેબસને ખૂબ સારી રીતે જાણતા હશો તો ને તો જ આપ જે છે એ સફળતા હાંસલ કરી શકશો. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે, આપને ખ્યાલ હશે કે ઘણી બધી તનતોડ મહેનત કરવા છતાં એ સફળતા હાંસલ નથી કરી શકતા. તો એમાં ક્યાંક ને ક્યાંક આ જે કામ છે એ કરતું હોય છે. તો આપને જો ખ્યાલ હોય તો આ જો બધા મુદ્દાની આપણે કરીએ તો 75 જેટલા મુદ્દાઓ થાય છે. આમ જોવા જઈએ તો જીપીએસસી ક્લાસ 1-2 ના તો તમે બધા જ મુદ્દાઓનો સરવાળો કરશો તો તમને ખ્યાલ આવશે 75 મુદ્દાઓ છે. તો આપને ખ્યાલ છે કે ભારત સરકાર છે એનું નીતિ આયોગ છે પ્રોજેક્ટ 75 પર કામ કરી રહ્યું છે. તો આ રીતે જીપીએસસી પણ 75 મુદ્દાઓના આધારે કોઈ પણ વિદ્યાર્થીનું ચયન કરતી છે. તમે જોઈ શકો છો કે તમારી પાસે 112 દિવસ જેટલો સમય છે અને સામેની બાજુ 75 મુદ્દાઓ છે. એટલે જો આપ શાંતિથી અને બારીકાઈથી જુઓ ને તો પણ તમને ખ્યાલ આવશે કે તમારી પાસે જેટલા દિવસો છે ને એના કરતાં તો ઓછા મુદ્દાઓ છે. એટલે કે જો આપ રોજનો એક મુદ્દો પણ શાંતિથી વાંચી શકશો ને તો પણ આપ આવનારી જે એક્ઝામ છે એને સારામાં સારી રીતે ક્રેક કરી શકશો. તો બસ આપણે આજે એ જ બધી વસ્તુઓ છે એ જોવા જઈ રહ્યા છીએ કે કઈ રીતે વાંચન કરવું, કઈ રીતે સફળતા હાંસલ કરવી. થોડા સમયમાં હું તમને બુક લિસ્ટોનું પણ એક કહેવાય છે લિસ્ટ આપીશ. ત્યારબાદ સફળતા હાંસલ કરવા માટે કઈ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ એ પણ હું તમને થોડા સમયમાં આપવા જઈ રહ્યો છું. પરંતુ સૌ પ્રથમ જે હાર્દ છે પરીક્ષા સફળતા મેળવવા માટેનું જે હાર્દ છે એ જે સિલેબસ છે એ સિલેબસને જે આપણે અત્યારે બારીકાઈથી જોઈ રહ્યા છીએ. તો આપણે સૌ પ્રથમ જે જીપીએસસી ક્લાસ 1-2 ની વાત કરી એવી રીતે ડીવાયએસઓને પણ આપણે સાથે જ લઈને ચાલીએ, કારણ કે જેવી જીપીએસસી ક્લાસ 1-2 પૂરી થાય છે ત્યારબાદ આપે જો કદાચ અગાઉ ફોર્મ ભર્યા હોય તો 3 જાન્યુઆરીએ પીઆઈની પ્રિલિમ પરીક્ષા લેવા જઈ રહી છે. ત્યારબાદ તમને ખ્યાલ હોય તો 7 માર્ચે એસટીઆઈની એક્ઝામ છે લેવા જઈ રહી છે. ત્યારબાદ ડીવાયએસઓની જે પરીક્ષા છે 18 એપ્રિલ દ્વારા લેવા જઈ રહી છે. તો આપ જો હું માનું છું ત્યાં સુધી હવેના સમયની અંદર 2021માં એવો સમય આવશે કે જ્યારે એક પણ રવિવાર છે એ આપના માટે ખાલી નહીં હોય. એટલે કે દરેક રવિવારે આપણે કોઈને કોઈ એક્ઝામ છે એ ચાહે જીપીએસસીની હોય કે ચાહે ગુજરાત ગૌણ સેવા પસંદગીની હોય કે ચાહે પોલીસ ભરતી બોર્ડની હોય, એ તમારે એક પણ રવિવાર છે આવનારા દિવસોની અંદર ખાલી નથી જવાનો. એટલે એક સારો વિદ્યાર્થી એ જ કહી શકાય કે જે કોઈને કોઈ એક્ઝામ છે આવનારા વર્ષની અંદર પાસ કરી જશે. કારણ કે એક પ્રકારની કહેવાય કે ભરતીઓની ઓટ લઈને એ ગુજરાત સરકાર તમારી સમક્ષ આવી છે. હવે માત્ર તમારું કામ એ છે કે તમારે આ જે ઓટ આવી છે એની અંદર પડી જવાનું છે. બરાબર કહેવાય છે ને કે પ્લેટફોર્મ પર ટ્રેન આવી ગઈ છે. હવે માત્ર તમારો એ ટર્ન છે કે તમારે કરવાનું છે શું છે કે તો ટ્રેનની અંદર બેસી જવાનું છે.
હવે ટ્રેન જતી રહેશે. જો 2021ના વર્ષની અંદર આપ જો ન જાગ્યા તો હું માનું છું કે ટ્રેન જતી રહેશે અને તમારે પસ્તાવાનો કોઈ પાર નહીં રહે. બરાબર. તો આજે 2021નું જે વર્ષ છે આપના માટે ખૂબ મંગલદાયી બનવાનું છે. એટલા માટે આજના સેમિનારનું આપણે નામ રાખ્યું છે મિશન 2021 એટલે કે મિશન 2021. એટલે કે જે 2021નું વર્ષ આપને ખ્યાલ છે હાલમાં 2020નું જે વર્ષ ચાલી રહ્યું છે એ કોરોનાના કારણે આપને ખ્યાલ છે કે આપણા આજે ક્લાસ છે એ પણ હાલમાં બંધ છે. આ વિડીયો સિરીઝના માધ્યમથી પણ આપણે વિદ્યાર્થીઓનું જે જીવન છે એ સતત ને સતત એ પોતાની જે તૈયારી છે એની અંદર મોટિવેટ રહે એટલા માટે ક્રિષ્ના ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી આ વિડીયો સિરીઝ ચાલુ કરવામાં આવી છે. તેના ભાગરૂપે આજે આપણે મળી રહ્યા છીએ. એટલે કે ક્રિષ્ના ફાઉન્ડેશન શરૂઆતથી લઈ છેક સુધી વિદ્યાર્થીઓના સફળતા સુધી ક્યાંય ને ક્યાંય પોતાનો ભાગ ભજવી રહી છે. તો આપણે જો ડીવાયએસઓની સિલેબસની જો વાત કરીએ તો સિમિલર ટુ જીપીએસસી ક્લાસ 1-2 જ પણ કહેવાય ને કે જીપીએસસી જે બ્રોડ વિઝનથી મીન્સ કે જીપીએસસી ક્લાસ 1-2ની જે પોસ્ટ છે એની અંદર જે સિલેબસ છે એ થોડો બ્રોડ વિઝનથી બનાવેલો હોવાના કારણે ડીવાયએસઓ કરતાં થોડોક એ લેન્ધી સિલેબસ છે. જ્યારે ડીવાયએસઓની અંદર આપને જીપીએસસીનો બધો જ સિલેબસ આવી જશે પરંતુ અમુક જે મુદ્દાઓ છે તેની અંદર લેવામાં આવેલા નથી. કારણ કે અહીંયા તમને એક સરકારના અધિકારી બનાવવા જઈ રહ્યા છે જ્યારે ત્યાં આગળ તમારે એક અધિકારીની અંડરમાં તમારે કામ કરવાનું છે. એટલે અહીંયા જે છે જીપીએસસી ક્લાસ 1-2ની અંદર એક અધિકારી છે એ સરકારનો કોઈ નિર્ણય છે એ લેવા માટે સક્ષમ હોય છે. જ્યારે ડીવાયએસઓ છે એ પોતે નોટિંગ દ્વારા પોતાના જે અધિકારી છે તેની પાસે પ્રશ્ન લઈને જતો હોય છે. એટલા માટે જે સિલેબસ છે એ જે સિલેબસ છે બરાબર તો એ સિલેબસની અંદર આપને ક્યાંક ને ક્યાંક થોડા મુદ્દાઓ છે ઘટેલા જોવા મળશે. આપ જોશો કે ઇતિહાસની અંદર જીપીએસસીની અંદર એટલે ક્લાસ 1-2ની અંદર 20 મુદ્દાઓ છે જ્યારે ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદારની અંદર 8 જ મુદ્દાઓ છે એ રાખવામાં આવેલા છે. એટલે કે તમારે જો જીપીએસસી ક્લાસ 1-2ની તમે એક્ઝામની તૈયારી કરી હશે તો હું નથી માનતો કે તમારે અન્ય તૈયારીઓ એટલે કે ક્લાસ 1-2ની જો પ્રિલિમની આપે જો તૈયારી કરી હશે તો 100% આપ બીજી કોઈ પરીક્ષાઓ જેમ કે પોલીસ ઇન્સ્પેક્ટરની છે, ત્યારબાદ એસટીઆઈની છે, ત્યારબાદ ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદાર છે, બીજી કોઈ એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1ની પણ તમને ખ્યાલ છે 25 નંબરની જાહેરાત જીપીસી દ્વારા બહાર પાડવામાં આવેલી છે. તો આ જે બધી જાહેરાત ક્રમાંક છે એ બધા તમે કહેવાય કે એક કાંકરે ઘણા બધા પક્ષીઓ છે આના આધારે તમે કરી શકશો. બસ માત્ર તમારે કરવાનું શું છે એના વિશે આપણે થોડાક સમયમાં આગળ વાત કરીએ. એની પહેલા જોઈ લઈએ કે કયા કયા મુદ્દાઓ છે. ઇતિહાસની અંદર 8 મુદ્દાઓ છે, કલ્ચરની અંદર તમારે 5 મુદ્દાઓ છે, પોલિટીની અંદર 8 મુદ્દાઓ છે, સામાન્ય બૌદ્ધિક ક્ષમતાની અંદર 10 મુદ્દાઓ છે, ઇકોનોમીની અંદર 5 મુદ્દાઓ છે, ત્યારે જીઓગ્રાફીની અંદર ફરી પાછા 5 મુદ્દાઓ છે, સાયન્સ એન્ડ ટેકની અંદર 5 મુદ્દાઓ છે. આમ જોવા જઈએ તો ડીવાયએસઓની જે એક્ઝામ છે આપની 18/4 લેવા જઈ રહી છે. એટલે કે આપણી પાસે જોવા જઈએ તો આજના દિવસે 141 દિવસ આપની પાસે પડેલા છે. 141 દિવસ આજથી જો આપ શરૂઆત કરો છો ડીવાયએસઓ પ્રિલિમની તો આપની પાસે 141 દિવસ પડેલા છે. તેની સામે જો તમે મુદ્દાની જો ગણતરી કરશો તો આપની પાસે લગભગ 46 જેટલા મુદ્દાઓ છે. એટલે કે આપણને 3 ગણા દિવસો છે એ આ તૈયારી માટે આપેલા. એટલે કહી શકાય કે જો આપ એક મુદ્દાની રોજના એક દિવસે પણ તૈયારી કરશો ને તો પણ આપણા માટે ઘણા બધા દિવસો છે બાકી રહેશે. એટલે કે આપને 2 થી 3 વખત રિવિઝન પણ કરવાનો મોકો મળશે. તો આ બંને વાત થઈ આપણે ડીવાયએસઓ જીપીએસસી ક્લાસ 1-2ની. ત્યારબાદ આપણે જો વાત કરીએ બુક લિસ્ટની, કારણ કે કોઈ પણ એક્ઝામનું જે પ્રથમ પગથિયું છે એ તેના સિલેબસને જાણવાનું છે. આપણે સિલેબસને સારી રીતે જાણી લીધો, હવે આપણે બુક લિસ્ટ તરફ આગળ વધીએ. કારણ કે બુક લિસ્ટ છે બહુ મહત્વની ભૂમિકા ભજવે છે. કારણ કે બુક લિસ્ટ એટલા માટે મહત્વની ભૂમિકા ભજવે છે કે અત્યારે જોવા જઈએ તો માહિતીનો એક પ્રકારનો વિસ્ફોટ થયો છે. અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામના આલમની અંદર આપ જોશો તો કોઈ એક મુદ્દાને માટે આપને ઘણા બધા બુક છે એ મળી રહેશે. તો એ કોઈ એક પર્ટિક્યુલર ટોપિકને માટે આપે કયા બુકનું સિલેક્શન કરવું એ બહુ અગત્યનો ભાગ ભજવે છે. આપે જોયું હશે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ સવારના 7 થી લઈ રાતના 8-8, 9-9 વાગ્યા સુધી લાઇબ્રેરીની અંદર તૈયારીઓ કરતા હોય છે. પોતાની ખુશીઓનો કહેવાય કે ત્યાગ કરીને પણ પોતે દિવસો દરમિયાન ખૂબ મહેનત કરતા હોય છે, તનતોડ મહેનત કરતા હોય છે. તેમ છતાં જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે એની અંદર એ અનસક્સેસફુલ કેન્ડિડેટ તરીકે બહાર આવે છે. તો આ પાછળનું
કોઈક ને કોઈક કારણ હોય, એ પૈકીનું એક કારણ જો હોય તો એ છે સાચી દિશામાં ન કરેલી મહેનત. સોરી, એક મિનિટ. સોરી. આપણે આગળ વાત કરીએ તો કે જે આજે સફળતા માટેના જે પગથિયાઓ છે પૈકીનું એક પગથિયું એટલે કે બુક રિસોર્સ આપ કેવો યુઝ કરો છો એના ઉપર પણ આપની જે સફળતા છે એ રહેલી છે. આપણે જોયું હશે કે અત્યારના સમયની અંદર ઘણા બધા કોમ્પિટિટિવ એક્ઝામના જે સેન્ટરો છે એ શરૂ થયા હોય છે. ઘણા બધા ઓનલાઈન લેક્ચર પણ પેઇડ કોર્સ દ્વારા આપને આપવામાં આવી રહ્યા છે. તો આ જે બધા સોર્સિસ છે એ પૈકી આપણને ખ્યાલ આવવો જોઈએ કે કયો સોર્સ છે આપણા માટે ઉપયોગી છે, કયો સોર્સ છે આપણને સફળતા અપાવી શકે છે. જો એ આપ જાણી જશો તો હું ચોક્કસપણે માનું છું કે આપ આવનારી જે 2021ની જીપીએસસી ક્લાસ 1-2 છે અને જે ડીવાયએસઓ છે, જે પીઆઈ છે, જે એસટીઆઈ છે, એ જે ભરતી પ્રક્રિયા છે એની અંદર આપનું પણ નામ છે એક સરકારના એક અધિકારી તરીકે આપનું નામ પણ તે એ લિસ્ટની અંદર જોવા મળશે. તો આપણે જે વાત કરતા હતા કે આજે આવનારી જે ભરતી પ્રક્રિયા છે એની અંદર બુક લિસ્ટ ખાસ મહત્વનો ભાગ ભજવે છે. આમ જોવા જઈએ તો આપ સફળતા મેળવેલ ઘણા બધા ઉમેદવારોના ઇન્ટરવ્યુ આપ જોશો કોઈને કોઈ ચેનલોના માધ્યમથી. ઘણી બધી ચેનલો છે જે ખૂબ સારું કાર્ય કરી રહી છે કે જે છેવાડાનો જે કચ્છના લખપતનો કોઈ યુવાન છે, કોઈ વલસાડનો યુવાન છે, એને પણ સફળતા કઈ રીતે હાંસલ કરી શકાય, કયા બુક રિસોર્સનો ઉપયોગ કરી શકાય એ બધી માહિતી છે એ નિઃશુલ્ક આપતી હોય છે. તો આવી જે બધી ચેનલો છે એને આપણે લાખ લાખ વંદન કરીએ છીએ. પરંતુ આજના સમયની અંદર એક સારા વિદ્યાર્થી એ જ કહી શકાય કે જે બધી જ માહિતીથી અવગત હોય. એટલે કે સમાજની અંદર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આજે માહોલની અંદર શું ચાલી રહ્યું છે એનાથી અવગત જે વિદ્યાર્થી હશે તેને તે જ સફળતા હાંસલ કરી શકશે. તો આના માટે આપણે શું કરવું જોઈએ? તો આના માટે આપણે સૌપ્રથમ તો જે કોઈ ફોર્મ ભરીને આપનું પછીનું જે કાર્ય છે એ તમારે એ કરવું જોઈએ કે આપણે પહેલા તો બુક લિસ્ટ જે છે એ સારી રીતે બનાવવું જોઈએ. એટલે કે તમે જે બુક વાંચવાના છો એ નક્કી કરી લેવી જોઈએ પહેલેથી જ. કારણ કે જો આપ વારંવાર જે બુક છે એ ચેન્જ કરશો તો હું માનું છું કે આપ 100% નિષ્ફળ જશો. કારણ કે અત્યારના સમયની અંદર એવું થયું છે કે એક વિદ્યાર્થી કોઈ લાઇબ્રેરીની અંદર જતો હોય છે, ત્યાં જો એ વિદ્યાર્થી પોતે 20 થી 25 દિવસ કોઈ એક બુક વાંચે છે અને કોઈ 26મા દિવસે એ બાજુવાળો જે બેઠો છે એમાં જે કોઈ બુક જોવે છે તો એને પણ એવું થાય છે કે હું પણ આ બુક વાંચું અને એ પણ એ બુક છે પરચેસ કરે છે અને એના આધારે એ પછી ડાયવર્ટ થાય છે. આના કારણે થાય છે એવું કે વિદ્યાર્થી છે એ વધુ મેળવવાની લાહીમાં જે પોતે બેઝિક છે એ બધું પણ ગુમાવતો હોય છે. એટલા માટે આપણે ખાસ અત્યારથી જ જે બુક સોર્સ છે એ આપણે અત્યારથી જ સિલેક્ટ કરી લેવો જોશે. અને જો હજી પણ તમે સિલેક્ટ ન કર્યો હોય તો કશું વાંધો નથી. આપ હજી પણ અઠવાડિયું સુધી આ બુક સોર્સ છે એ પસંદ કરી અને આવનારા દિવસોની અંદર આપ તૈયારી કરશો તો પણ આપને માટે ઘણા બધા દિવસો છે એ હજી પડેલા છે. તો સૌપ્રથમ આપણે જો વાત કરીએ તો આપણે જોયું હશે કે પેલા બુક લિસ્ટની વાત કરતા પહેલા આપણે ખ્યાલ છે કે જીપીએસસીની કોઈ પણ એક્ઝામ હોય એ ચાહે પોલીસ ઇન્સ્પેક્ટરની જે 3 એકે લેવા આવવાની છે એ હોય, એસટીઆઈ હોય, ડીવાયએસઓ હોય કે જીપીએસસી ક્લાસ 1-2 હોય, એના પરિણામોનો જો આપણે મહાવરો કર્યો હોય તો આપને ખ્યાલ આવશે કે પ્રિલિમિનરી જે પરીક્ષા છે એ ક્વોલિફાઈંગ પરીક્ષા છે. એટલે કે જે એલિમિનેશન ટેસ્ટ છે એ આપને ઘણા બધા લોકોએ ફોર્મ ભર્યા હોય તેમાંથી અમુક ગણા, એટલે ઘણી વખત 15 ગણા હોય છે, ઘણી વખત 6 ગણા હોય છે, આવા ઘણા પરીક્ષાઓ મુખ્ય પરીક્ષા આપવાના માટે એ લોકો પાસ કરતા હોય છે. આપણે જોયું હશે કે જીપીએસસી ક્લાસ 1-2 ના જે અત્યારે ફોર્મ ભરાઈ રહ્યા છે તો લગભગ 3 થી 4 લાખ ફોર્મ છે એ જીપીએસસી ક્લાસ 1-2 માટે ભરાશે. પણ તેમાંથી પ્રિલિમ પરીક્ષા કેટલા લોકો પાસ થશે? તો કે જે જેટલી જગ્યાઓ હોય છે તેના 15 ગણા અથવા ઘણી વખત 33 ગણા પણ પાસ કરવામાં આવતા હોય છે છેલ્લા ઘણા સમયથી. તો આ રીતે આપણે જોયું હશે કે ગત વખતે જે એક્ઝામ હતી 120 જગ્યાઓ ઉપર હતી તો 120ના આપ જોશો તો લગભગ અત્યારે 35 ગણા પાસ કરેલા છે મેઇન્સ માટે. એટલે કે લગભગ 4200 લોકો છે એ આગામી દિવસોની અંદર ફેબ્રુઆરીમાં એની મુખ્ય પરીક્ષા આપવા જઈ રહ્યા છે. તો આપને પણ કહેતા આનંદ થશે કે આપની માટે આ વખતે જીપીએસસી દ્વારા 209 જગ્યાઓ બહાર પડે છે. એટલે કે ગયા વખત કરતાં ડબલ જગ્યાઓ છે આ વખતે જીપીએસસી તમારા માટે લાવી છે. અને એમાં પણ જે બધી પોસ્ટ લાવવામાં આવેલી છે એક તમને ક્યાંક ને ક્યાંક રૂતબો આપતી, ક્યાંક ને ક્યાંક સન્માન આપતી
એ જે પોસ્ટો છે આપના માટે એ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા દાસા સાહેબના વડપણ હેઠળ આ બધી ભરતી પ્રક્રિયા લાવવામાં આવી રહી છે. જેની અંદર હું તમને વાત એ કહેવા જઈ રહ્યો છું કે આપ જોશો તો પ્રિલિમિનરી જે પરીક્ષા છે એની અંદર આપણે માત્ર ને માત્ર ક્વોલિફાય થવાનું છે. એના જે માર્ક્સ છે એ આપના સિલેક્શનમાં ક્યાંય ગણવામાં આવતા નથી. એ આપને ખ્યાલ જ હશે, આપ જો ઘણા સમયથી તૈયારી કરતા હશો અથવા જો કોઈ વિદ્યાર્થી આની અંદર અવતરણ કરી રહ્યા છે તો એને ખ્યાલ હશે અથવા નહીં હોય તો ખ્યાલ રાખજો કે આજે છે માત્ર ને માત્ર ક્વોલિફાઈંગ ટેસ્ટ છે કે જેની અંદર આપના ક્યાંય માર્ક ગણવામાં આવતા નથી. એટલે કે આપને મુખ્ય પરીક્ષા માટે એલિજિબલ થવાનું છે. માત્ર આપને કદાચ 400 માંથી 399 આવશે કે આપને જે મેરિટ અટક્યું છે કે 120 માર્કે કે 125 માર્કે, અને અહીંયા પણ જો આપ 125.5 માર્ક લાવો છો તો પણ આપનું સિલેક્શન છે એ મુખ્ય પરીક્ષા માટે થવાનું છે. એટલે તમને કહેવા હું એ જઈ રહ્યો છું કે કોઈ પણ જે એક્ઝામ જે જીપીએસસી દ્વારા તાજેતરમાં જે છેલ્લા 5 વર્ષમાં લેવામાં આવેલી છે એ બધાના જો આપ મેરિટ જોશો ને તો આપને ખ્યાલ આવશે કે 40 થી 50% મોર ઓર લેસ આપને એ જોવા મળશે. એટલે કે જેટલા પણ કુલ માર્ક છે, એટલે કે આપ જો જીપીએસસી ક્લાસ 1-2 ની વાત કરતા હોય તો કુલ 400 માર્કની એક્ઝામ છે. 400 માર્કના જો આપ 40% કરશો તો 160 થશે. તો આજ દિન સુધી જીપીએસસી ક્લાસ 1-2 નું જે છેલ્લા 4-5 જે પરીક્ષાઓ જીપીએસસી દ્વારા વર્ષવાર લેવામાં આવેલી છે ક્લાસ 1-2 ની, તેમાં કોઈ દિવસ 160 ઉપર ગયું નથી. લાસ્ટમાં હાઈએસ્ટ 139 માર્કે ગયા વખતે ગયેલું હતું. એની પહેલાની જો આપ, કારણ કે જગ્યાઓ ગયા વખતે ઓછી હતી, 120 જગ્યાઓ જ હતી, અને આ વખતે તો 209 જગ્યાઓ છે. એટલે 100% જે કટ ઓફ છે હજી આના કરતાં પણ ઓછું જવાની સંભાવનાઓ રહેલી છે. પરંતુ પછી તો જ્યારે પેપર આવતું હોય છે અને એના આધારે એનું મેરિટ લિસ્ટ છે એ બહાર પડતું હોય છે. તો આપને જો ખ્યાલ હોય તો આપણે કહેવા એ જઈ રહ્યો છું કે જે 8 મુદ્દાઓ છે આપણી પાસે, એ 8 મુદ્દાઓ છે એમાંથી તમારે કોઈ એવા મુદ્દાઓ છે કે જે તમને સ્કોરિંગ સબ્જેક્ટ, એટલે કે આપને કોસ્ટ બેનિફિટ જે છે એ મુદ્દો છે અહીંયા તમને ખૂબ કામ આવે છે. મીન્સ કે કયો મુદ્દો છે આપણને લાભ અપાવે છે, કયો મુદ્દો છે આપણને નુકસાન અપાવે છે, એ જો આપને આ 8 મુદ્દામાંથી ખ્યાલ આવી જશે તો આપનું જે ચયન છે એ 100% થવાનું છે. એ કહેવા એ જઈ રહ્યો છું કે જે જીપીએસસીની જે પ્રિલિમિનરી પરીક્ષાઓ છે તેની અંદર એનું જે કટ ઓફ છે એ લગભગ 35 થી 40% છે ત્યાં સુધી અટકતું હોય છે. એટલે આપને પણ એ સોનેરી સલાહ છે કે આપને જે 400 માર્કની જે એક્ઝામ છે પ્રિલિમિનરી ક્લાસ 1-2 માટેની જે પેપર 1 અને પેપર 2, એની અંદર જો આપ 150 પ્લસ માઇનસ જે માર્ક લાવશો તો એની અંદર આપનું સિલેક્શન છે 100% મુખ્ય પરીક્ષા માટે થવાનું. તો આપને આ જે 8 મુદ્દા છે એની અંદર બધા મુદ્દાઓ છે આપ જો કરવા જશો તો ધી બેસ્ટ છે, આપ કરી શકો તો, પણ એ શક્ય ઘણી વખત બનતું નથી. તો એના માટે આપણે શું કરવાનું છે? તો એના માટે આપણે એ કરવાનું છે કે આપણે જો છેલ્લા ઘણા વર્ષોથી જીપીએસસીની પેપર પેટર્ન જોયો હોય, એટલે આપણે એ પણ કામ કરવાનું છે કે જીપીએસસીના જે છેલ્લા 3 થી 4 વખત જે એક્ઝામ લેવાયેલી છે એના પેપરનું પહેલાં તો એનાલિસિસ કરવાનું છે. આપણે એનાલિસિસના આધારે આપણને ખ્યાલ આવશે કે કયા મુદ્દા ઉપર એ લોકો વધુ ભાર આપે છે. આમ તો બધા જ મુદ્દાઓ છે, જેમ કે 8 મુદ્દાઓ છે તો 8 મુદ્દાના 50-50 લેખે 8-5 40, એટલે કે 400 માર્ક લેખે પરીક્ષાઓની અંદર પૂછવામાં આવતું હોય છે. એટલે કે જે 8 મુદ્દા છે તેના 50-50 માર્કના આ રીતે સેક્શન કરીને એ લોકો પૂછવામાં આવતું હોય છે. પણ જો એની અંદર આપ જોશો ને તો આપને ખ્યાલ આવશે કે અત્યાર સુધીનો ઇતિહાસ એવું કહે છે કે જે લોકો પેપર 2 ની અંદર, એટલે કે જે ઇકોનોમી, જીઓગ્રાફી, સાયન્સ, ટેક અને કરંટ અફેર્સ, આ જે મુદ્દાઓ જે લોકો સ્ટ્રોંગ બનાવે છે એ લોકોની સફળતા 100% હાંસલ થઈ છે. અને એવું પણ નથી, જે લોકોનું પેપર 1 છે એ પણ સફળ થયા છે, પણ તે લોકોએ પેપર 2 ની અંદર પણ ક્યાંક ને ક્યાંક સ્કોર કરવો પડ્યો છે. તો કહેવાનો આશય એ છે કે આ જે 8 મુદ્દાઓ છે એ 8 મુદ્દાઓની અંદરથી આપનો જો જોવા જઈએ તો સૌથી જે અગત્યનો ટોપિક કહી શકાય મારા મતે તો એ છે પોલિટી. કે જે પોલિટી જે છે, બરાબર, ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, કે જે તમને 11 મુદ્દાઓની અંદર આવરી લેવામાં આવેલો છે. આમ જોવા જઈએ તો બંધારણ છે એક બહુ અગત્યનો વિષય એટલા માટે કહી શકાય કે ક્લાસ 4 થી લઈ ક્લાસ 1 સુધીની કોઈ પણ પરીક્ષાઓ છે તેની અંદર બંધારણ આપને ક્યાંય ને ક્યાંય દેખા દેશે. તો એવો સબ્જેક્ટ અને જે આપણો ખૂબ પ્રિય છે મારા માટે એ એટલે પોલિટી, કે જે 11 મુદ્દાઓથી આપને આવરી લેવામાં આવેલો છે. તો આ પેપર 1 ની અંદર જો આપ કોઈ સાયન્સના સ્ટુડન્ટ છો, આપ કોઈ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છો, તો આપને 100% જે જીએમએ, એટલે કે જે જનરલ મેન્ટલ એબિલિટી જે છે, સામાન્ય બૌદ્ધિક ક્ષમતા, તેની અંદર આપ પાવરધા હશો તો આપના જે પેપર 1 ની અંદર આ જે 2 ટોપિક છે એ બહુ સ્ટ્રોંગ હશે.
અને પેપર 2 ની અંદર જો આપના ઇકોનોમી, સાયન્સ, ટેક અને કરંટ અફેર્સ આ 3 ટોપિક જો બહુ સ્ટ્રોંગ હશે તો આપ 100% પ્રિલિમ છે એ પાસ ક્રેક કરી જવાના. તો વિદ્યાર્થીઓને થાય કે કોમર્સ વાળા માટે શું, તો તમને ખ્યાલ હશે તો જે લોકો સાયન્સ વાળા હોય છે એના માટે ઇકોનોમી છે એ ઘણી વખત અઘરું બનતું હોય છે. તો સામેની બાજુ એ માટે જીએમએ છે એ સહેલું બનતું હોય છે. એટલે કે બધા માટે આમ જોવા જઈએ તો મોરલેસ સિમિલર જ હોય છે. કોમર્સ કે આર્ટ્સનો જે વિદ્યાર્થી છે ઇકોનોમીની અંદર સાયન્સ કરતાં થોડુંક ઘણું એને કેપ્ચર શક્તિ એની સારી હોય છે એટલા માટે, કારણ કે એ પોતે એનાથી ફેમિલિયર છે. જ્યારે સાયન્સ વાળો વિદ્યાર્થી છે એના માટે નવું હોય છે, કારણ કે ઇકોનોમી જે છે એ તે ધોરણ 10 થી એને મૂકી દીધું હોય છે, એટલા માટે કદાચ એને થોડું એમાં વધારે ફોકસ કરવું પડતું હોય છે. તો એ મુદ્દાની વાત એ છે કે આપને કોઈ દિવસ એવો મુદ્દો ન મૂકવો જોઈએ કે ભાઈ હું સાયન્સનો વિદ્યાર્થી છું કે હું કોમર્સનો વિદ્યાર્થી છું. બધા માટે આમ જોવા જઈએ તો એક પ્રકારની કોમન એક્ઝામ છે આવડી, બરાબર. પ્રથમ એવું હતું જીપીએસસી ની અંદર કે સીસેટનું એક્ઝામનું જે પેપર હતું, જેના કારણે ઘણા વખતે એવું લાગતું કે સાયન્સ વાળા લોકો છે એ લોકો વધુ પાસ થાય છે, આ છે તે. પણ હવેના સમયની અંદર આપ જોશો તો બધાને એક સરખી તક છે એ સાંપડવામાં આવેલી છે. તો આપ જો આ જે પેપર 1 અને જે પેપર 2 છે એની અંદર જો આપ સારી રીતે એક સ્ટ્રેટેજિકલી પ્લાનિંગ કરશો તો 100% આપને જે સફળતા છે હાંસલ થશે. કહેવાનો આશય એ છે કે આપણે 400 માર્ક નથી મેળવવાના. આપણે 400 માંથી માત્ર ને માત્ર 150 થી 160 માર્ક છે એ મેળવવાના હોય છે. તો આપ જો આજે 8 મુદ્દા છે એમાં આપી રીતે તમારે નક્કી કરવું પડે કે કયો મુદ્દો છે મારા માટે ઉપયોગી છે, કયો મુદ્દો છે એ મને ગમે તેટલી મહેનત કરવા છતાં આની અંદર માર્ક મને મળતા નથી. એટલે કે કોસ્ટ બેનિફિટ છે તમારે જોવું પડે આમાં, કે કયા મુદ્દાની અંદર હું વધુ સમય આપું તો મને વધુ માર્ક ગેઇન થાય છે, કયા મુદ્દાની અંદર ઓછું ધ્યાન આપું તો પણ ચાલે એવું છે. એ તમારે તમારી જાતને અંદરથી પૂછવું પડે, કારણ કે બધાની સ્ટ્રેટેજી અલગ હોવાની, બધાના ગમતા વિષય અલગ હોવાના, બધાના ઘરનું એટમોસ્ફિયર, બધાનું વર્ક કલ્ચર, બધાનું મિત્ર વર્તુળ અલગ અલગ હોવાનું. એના કારણે આપની જે પસંદગી છે આપ પોતે જ જાણતા હશો. કહેવાનો આશય એ છે કે આ જે 8 મુદ્દાઓ છે એમાંથી કદાચ તમને જો 1-2 મુદ્દાઓ છે એની અંદર આપને તકલીફ પડતી હશે તો પણ ચાલી જશે, કારણ કે જે બાકીના 6-7 મુદ્દાઓ છે એની અંદર આપને ક્યાંક ને ક્યાંક જો તમને સારી રીતે મહેનત કરેલી હશે તો 100% આપ જે પ્રિલિમનું જે કટ ઓફ છે ત્યાં સુધી પહોંચવામાં તમને સફળતા હાંસલ થઈ જશે. ડીવાયએસઓ પણ મોર સિમિલર એવો જ સિલેબસ છે, એટલે આપણે એના વિશેની વિશેષ વાત ન કરીએ. હવે આપણે બુક લિસ્ટ તરફ જઈએ તો જો આપણે વાત કરીએ તો સૌપ્રથમ જે હિસ્ટ્રી છે બંનેની અંદર છે પૂછવામાં આવે છે. જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમની અંદર પણ પૂછવામાં આવે છે અને ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદારની અંદર પણ પૂછવામાં આવે છે. હવે હિસ્ટ્રીની જો આપણે વાત કરીએ તો અત્યાર સુધીના ઇતિહાસની અંદર આપણે જોયું હશે કે જે જીપીએસસીના જે છેલ્લા 4 થી 5 પેપરો છે એની અંદર આપણે જોયું હશે કે હિસ્ટ્રીના જે ક્વેશ્ચન છે એ ક્યાંક ને ક્યાંક અટપટા પૂછવામાં આવતા હોય છે. એટલે કે કોઈ પણ વિદ્યાર્થી છે એની અંદર એવું કહી ન શકે કે આની અંદર હું સારામાં સારા માર્ક લાવી શકીશ. એટલે એક પ્રકારની ગેમ છે કે ઇતિહાસની અંદર કદાચ તમે ગમે તેટલું વાંચીને સારા સોર્સ દ્વારા વાંચીને ગયા હોય તો પણ આપણને છે 50 થી 60% એ 50 માર્કમાંથી આવતા હોય છે. એટલે કહેવાનો આશય એ છે કે હિસ્ટ્રી સબ્જેક્ટ એવો છે કે જો આપનો સારો હોય તો ભલે, ન હોય તો આપ એ વિષય ઉપર વધુ ધ્યાન ન દેતા બીજા વિષયો જે છે પેપર 1 ની અંદર એના ઉપર ખાસ ફોકસ કરો. હિસ્ટ્રીની અંદર આપ જો જોશો તો એની અંદર પણ 3 પાર્ટ પાડવામાં આવેલા છે: પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત અને અર્વાચીન ભારત. જેની અંદર સૌથી વધુ જે છે એ અર્વાચીન ભારત છે એ લોકો વાંચીને જતા હોય છે. છેલ્લા ઘણા સમયથી આપણે જોયું હશે કે પ્રાચીન ભારત ઉપરના પણ પ્રશ્નો છે હવેના સમયની અંદર ખૂબ પૂછવામાં આવેલા હોય છે, જેમ કે સિંધુ ખીણની સંસ્કૃતિ છે, વૈદિક ધાર્મિક સાહિત્ય છે, આવા જે બધા પ્રશ્નો છે, ભક્તિ આંદોલન છે, આ બધા જે પ્રશ્નો છે જે મધ્યકાલીન ભારતનો એક પ્રશ્ન છે, બરાબર. તો આવા તમને પ્રશ્નો હવે પણ પૂછવામાં આવતા હોય છે હિસ્ટ્રીની અંદર. તો આપણે માત્ર ને માત્ર અર્વાચીન ભારત ઉપર જો ફોકસ કરશું તો ખોટી દિશામાં તૈયારી કરી રહ્યા છે એવું માનવાને કારણ છે. તો આપણે એ પણ કરવાનું છે કે અર્વાચીન ભારત તો કરવાનું જ છે, કારણ કે એ જે છે એક આપણાથી ફેમિલિયર એટલા માટે છે કે છેલ્લા 200-300 વર્ષની ઘટનાઓ છે. જ્યારે જે પ્રાચીન ભારત છે, મધ્યકાલીન ભારત છે, એ ઘણા સમય પહેલાની ઘટનાઓ હોવાના કારણે આપણે પહેલા એને સમજવી પડે છે. એટલા માટે કદાચ આપણને યાદ રહેવામાં ખૂબ તકલીફ પડે છે. એટલે ખાસ જે હિસ્ટ્રી છે તેની અંદર આપ સૌપ્રથમ છે એ અર્વાચીન ભારત વાંચી શકો છો. ત્યારબાદ આપ
પ્રાચીન ભારત વાંચી શકો છો, અને જો સમય આપને રહે તો મધ્યકાલીન ભારત ઉપર વાંચવું, નહીતર એને પણ તમે સ્કીપ કરી શકો છો. તો હિસ્ટ્રી માટે જો બુક જોવા જઈએ તો સૌપ્રથમ ઘણા જે ટોપર્સ છે જીપીએસસીના છેલ્લા 4 થી 5 પરીક્ષાઓ ખાસ 1, 2 ની લેવાયેલી છે, એના જે ટોપરોના સમાજની જો આપણે વાત કરીએ અથવા મારા પોતાના અનુભવની જો વાત હું કરું તો હિસ્ટ્રીની અંદર આપને સૌથી જે અગત્યની પેલી જે બુક છે એ હિન્દીની અંદર છે, પણ આપને જો કદાચ ન ખ્યાલ આવે અથવા આપણને અઘરી લાગે તો આપ ગુજરાતીમાં પણ હું તમને બીજી કહું છું. અર્વાચીન ભારત માટે સ્પેક્ટ્રમ જે છે બુક એ ખૂબ સારી બુક છે. એક બિપિનચંદ્ર સાહેબની પણ બુક છે, એ પણ બુક સારી છે, પણ આપ જો સ્પેક્ટ્રમ વાંચો તો 100% અર્વાચીન ભારતની અંદર આપનો એક પણ પ્રશ્ન એની બહાર છૂટશે નહીં. અર્વાચીન ભારત માટે સ્પેક્ટ્રમ ધી બેસ્ટ છે. પ્રાચીન ભારત માટે અને મધ્યકાલીન ભારત માટે જીસીઆરટી ની જે 11મા અને 12મા ધોરણની જે બુક છે, આપ જો કોઈ આર્ટ્સના વિદ્યાર્થી હશો તો આપને ખ્યાલ હશે કે આપને 11મા ની અંદર ઇતિહાસ છે સિલેબસના એક સબ્જેક્ટ તરીકે આવતું હોય છે. તો ઇતિહાસ છે 11-12 નો એ ખૂબ જ ઉપયોગી છે જીપીએસસીના સિલેબસની અંદર, કારણ કે બેઠે બેઠા મુદ્દાઓ છે એની અંદર કવર કરવામાં આવેલા છે. મધ્યકાલીન ભારતની અંદર જો આપ જોશો તો આપને એનસીઆરટી નો સહારો લેવો પડશે, કારણ કે મધ્યકાલીન ભારતની અંદર થોડું ડીપમાં પૂછવામાં આવતું હોય છે ઘણી વખત. વિજયનગર સામ્રાજ્ય છે, બીજા બધા મુદ્દાઓ છે, બરાબર, મુઘલ યુગ છે, બીજા બધા મુદ્દાઓ છે, એના વિશે તમને જ્યારે પૂછવામાં આવતું હોય છે, થોડુંક ડીપમાં પૂછવામાં આવતું હોય છે, તો એના માટે તમારે એનસીઆરટી નો સહારો લેવો પડશે. તો આજે એનસીઆરટી છે આપને હિન્દીમાં અને અંગ્રેજીમાં જ અવેલેબલ હશે, તો આપ જો થોડા એનાથી ફેમિલિયર નહીં હોય તો આપને એનાથી ફેમિલિયર થવું પડશે, કારણ કે બહુ સારો કોટ મેં વાંચેલો છે કે ચેન્જ ઇઝ ઓલવેઝ પેઇનફુલ. કારણ કે જ્યારે પણ આપ ગુજરાતી માધ્યમના પુસ્તકોથી વાંચવા ટેવાયેલા હશો અને આપને કોઈ સજેસ્ટ કરશે કે આ હિન્દી માધ્યમનું અથવા અંગ્રેજી માધ્યમનું જે પુસ્તક છે એ આપ વાંચો, એટલે આપને શરૂઆતની અંદર ખૂબ કંટાળો આવશે, કારણ કે આપ એનાથી ફેમિલિયર નહીં હોવાના. એના કારણે આપ શું કરશો, એ હિન્દી માધ્યમ અથવા અંગ્રેજી માધ્યમના પુસ્તકને 1-2 વખત વાંચી, એટલે કે એના 1-2 પેજ વાંચીને આપ એને મૂકી દેશો. પરંતુ આપ છેલ્લા ઘણા સમયથી જોશો તો એનો જે કન્ટેન્ટ છે એ આપને ખૂબ સારું આપવામાં આવતું હોય છે, જે ગુજરાતી માધ્યમના જે બુકો છે એના કરતાં. ખૂબ સારી બુકો પણ ગુજરાત સરકારના યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ તેમજ ગુજરાત સરકારનું જે માહિતી ખાતું છે એના દ્વારા પણ બહાર પાડવામાં આવતી હોય છે. એ ખૂબ સારી બુકો હોય છે, એનો પણ આપ સહારો લઈ શકો છો. કલ્ચરની જો આપણે વાત કરીએ તો કલ્ચર પણ એવો છે સબ્જેક્ટ કે જેની અંદર પણ ઘણી વખત આપને એલિયન ટાઈપના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે, એટલે કે આપ પ્રિડિક્ટ ન કરી શકો તેવા પ્રશ્નો છે આ તમને કલ્ચરની અંદર પૂછવામાં આવતા હોય છે. જીપીએસસી ક્લાસ 1-2 ની જે પરીક્ષા છે એની અંદર આપને કલ્ચરની અંદર જો વાત કરીએ તો ખાસ તો ગુજરાતના કલ્ચરની માહિતી છે ઘણી બધી પૂછવામાં આવતી હોય છે. છેલ્લા 1-2 પરીક્ષાઓના એનાલિસિસ ઉપરથી આપણને ખ્યાલ આવશે કે ગુજરાતના કલ્ચર ઉપર એ લોકો વધુ ખાસ ફોકસ કરતા હોય છે. તેની અંદર આપને ખ્યાલ છે કે અસુતાબેન સેદાણીની જે બુક છે એ આપના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ત્યારબાદ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની જે બુક છે એ પણ આપના માટે ખૂબ ઉપયોગી થાય છે, જેની અંદર લલિત કળાઓ એ જે ટોપિક છે ખૂબ આપના માટે ઉપયોગી છે. ત્યારબાદ ગુજરાતની અસ્મિતા જે બુક છે જેની અંદરથી આપને પર્યટન સ્થળો છે, નાટ્ય મંડળી છે, આવા જે બધા ટોપિક છે એ આપને ખૂબ ઉપયોગી થાય છે. તો જે ગુજરાતનું કલ્ચર છે એના માટે આપ ગુજરાત સરકારનું જે માહિતી ખાતું છે, માહિતી કમિશનરની કચેરી ગાંધીનગર દ્વારા પણ સમયાંતરે ઘણા બધા પુસ્તકો છે બહાર પાડવામાં આવતા હોય છે. તાજેતરમાં જ ગુજરાતના નૃત્યો, ગુજરાતના આદિવાસી નૃત્યો, ગુજરાતના તહેવારો, દીપોત્સવ અંક, આ બધા અંક છે એ બહાર પાડવામાં આવતા હોય છે ગુજરાતના માહિતી ખાતા દ્વારા. તો આપને એ પણ ફ્રી ઓફ એની ગુજરાત સરકારની જે વેબસાઇટ છે gujatinformation.net તેના ઉપરથી આપને અવેલેબલ થાય છે, તો આપ તેનો પણ સહારો લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જો આપણે વાત કરીએ પોલિટીની અને સામાન્ય બૌદ્ધિક ક્ષમતાની, તો જે પોલિટી જે છે, બરાબર, પોલિટી એ આપના માટે ખૂબ ઉપયોગી સાબિત થશે, કારણ કે એક પ્રકારનો રોકડો સબ્જેક્ટ મારા મતે છે. કારણ કે આપને એની અંદર જે વાંચ્યું છે ને એ તમને ગેઇન 100% થશે, કારણ કે આપ એનાથી ફેમિલિયર છો. કારણ કે આપ રોજ બરોજના સમયની અંદર જોશો, છાપાઓની અંદર વાંચશો તો આપને ક્યાંક ને ક્યાંક સરકાર વિશે વાંચવા મળશે, આપને ક્યાંય ને ક્યાંય સંસદ વિશે વાંચવા મળશે, આપને ક્યાંય ને ક્યાંય વિધાનસભા વિશે વાંચવા મળશે, આપને ક્યાંય ને ક્યાંય કોઈ કાયદાઓ બનાવવામાં આવ્યા એના વિશે વાંચવા મળશે, આપને ક્યાંય ને ક્યાંક સરકારની કોઈ નીતિઓ વિશેની વાત કરવામાં આવતી હશે. એટલે આપ એનાથી વધુ ફેમિલિયર છો, એટલા માટે આપને જે સબ્જેક્ટ છે એ વાંચવો ખૂબ ગમશે. હવેના સમયની અંદર એવું નથી કે માત્ર ને માત્ર અનુચ્છેદો
ત્યારબાદ ભાગો, ત્યારબાદ સુધારાઓ વિશે પ્રશ્ન પૂછવામાં આવે છે. હવેના સમયની અંદર આપને ઇન ડિટેલ જે સરકારની જે કાયદા બનાવવાની જે પ્રક્રિયા છે, સરકારની જે નીતિઓ બનાવવાની જે પ્રક્રિયા છે, રાષ્ટ્રપતિ જે છે, રાજ્યપાલ જે છે, તેનું શું કાર્ય હોય છે, તેની વિગતવાર માહિતીઓ છે હવેના સમયની અંદર પૂછવામાં આવતી હોય છે. આપને ખ્યાલ છે તાજેતરની અંદર ગુજરાત સરકાર દ્વારા આયોજિત ન કહી શકાય પરંતુ ગુજરાતના એક સ્થળ એટલે કે કેવડિયા કોલોની ખાતે આપને ખ્યાલ છે કે ભારતભરના જે પ્રિસાઇડિંગ ઓફિસર એટલે કે જે વિધાનસભાના અધ્યક્ષશ્રીઓ છે તેઓની તાજેતરમાં કોન્ફરન્સ યોજવામાં આવેલી હતી, જે ગઈકાલે જ પૂર્ણ થઈ, ગઈકાલે અથવા પરમ દિવસે. તમને ખ્યાલ હશે કે જેની અંદર દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ દ્વારા કહેવામાં આવ્યું હવેથી વન નેશન વન ઇલેક્શન, બરાબર. એટલે કે તમે જોયું છે અત્યાર સુધીમાં ભારતની અંદર જે ચૂંટણીઓ છે એ શરૂઆતમાં જ્યારે આઝાદી મળી ત્યારે આપણે ખ્યાલ છે કે શરૂઆતના વર્ષોની અંદર દરેક એકમો માટે અલગ અલગ ચૂંટણીઓ ન થતી, સરખી એક સાથે જ થતી, જેમ કે લોકસભા, વિધાનસભા, પંચાયતો માટે એક સાથે જ બધી ચૂંટણીઓ થતી. પરંતુ ધીરે ધીરે આ જે ચૂંટણીઓ છે એ અલગ અલગ થવા માંડી અને એના કારણે આપણે ખ્યાલ છે કે સરકારનો જે ખર્ચ છે એના માટે ખૂબ જ ખર્ચાળ આપણી ચૂંટણી પ્રક્રિયા હોવાના કારણે હવેના સમયની અંદર એક મુદ્દો છે એ લોક ચર્ચામાં બન્યો છે કે વન નેશન વન ઇલેક્શન, એટલે કે એક દેશ એક ચુનાવ. એટલે હવેના સમયની અંદર આપ જોશો તો બંધારણની અંદર આવા મુદ્દાઓ છે એ આપને રોજબરોજ છાપાઓની અંદર વાંચવા મળશે, એટલે આપને બંધારણ જે ટોપિક છે એ ફેમિલિયર લાગશે. એટલા માટે જો આપ પોલિટી છે એ 11 જે મુદ્દાઓ છે એ આપ શાંતિથી જોશો તો આપને ખ્યાલ આવશે કે ઘણું બધું તમને ઉપયોગી થશે. એના માટે આપ એમ લક્ષ્મીકાંત સાહેબની જે બુક છે એ પણ તમને અંગ્રેજી અને હિન્દીમાં અવેલેબલ છે, પણ જો કદાચ આપને એ અઘરી લાગશે એટલા માટે કારણ કે આપ એનાથી ફેમિલિયર નથી તો આપને માટે યુવા ઉપનિષદ જે છે, બરાબર, તેનું થોડું ટ્રાન્સલેશન જેવી બુક જે છે એક યુવા ઉપનિષદ દ્વારા બનાવવામાં આવેલી છે ગુજરાતીની અંદર. તો આપ એ જે બુક છે એને તમે જો રિસોર્સ તરીકે ઉપયોગ કરશો તો બંધારણ છે એની બહાર 100% મારા મતે નહીં જઈ શકે. ત્યારબાદ સામાન્ય બૌદ્ધિક ક્ષમતા છે એ આપના ભૂતકાળ ઉપર આધારિત રહેલી છે કે આપે ભૂતકાળની અંદર મેથ્સ, રિઝનિંગની અંદર કેવું નોલેજ મેળવેલું છે, આપને આપણી કોઠાસૂઝ કેવી છે એના ઉપર આપને એ રહેલું છે. એટલા માટે એની કોઈ બુક પ્રિફર ન કરી શકાય, પરંતુ એક લિબર્ટી દ્વારા જીપીએસસીનો જે સિલેબસ છે એના જે મુદ્દાઓ છે એને આધારિત એક બુક બહાર પાડવામાં આવેલી છે. તો આપ સામાન્ય બૌદ્ધિક ક્ષમતા લિબર્ટી જે પ્રકાશન છે એની એક બુક સારી છે, તો આપ એનો યુઝ કરી શકો છો. પેપર 2 ની જો આપણે વાત કરીએ તો ઇકોનોમી જે સૌથી અગત્યનો મુદ્દો છે અને અત્યારના સમયમાં આપ જોશો કે COVID-19 ના હિસાબે આપ જોશો કે ભારતીય અર્થતંત્ર છે એ ખૂબ જ પડકારનો સામનો કરી રહ્યો છે, બરાબર. તો આ વખતની જે પરીક્ષા છે એની અંદર ઇકોનોમી છે એ વિન વિન પોઝિશન ઉપર રહેવાનું એટલા માટે કારણ કે અત્યારના સમયની અંદર તમે જોશો કે અર્થતંત્ર છે એને ફરી ધબકતું કરવા માટે ભારત સરકાર છે એ તમને ક્યાંય ને ક્યાંય પેકેજ જાહેર કરે છે. ત્યારબાદ તમે જોશો તો કે આપત્તિમાંથી અવસર, બરાબર, આવા જે સ્લોગન છે સરકાર આપી રહી છે. એટલે કે ઇકોનોમીને ફરીથી ધબકતી કરવાને માટે સરકાર ક્યાંય ને ક્યાંય પ્રયત્ન કરી રહી છે. તો એ જે ટોપિક છે એ આપના માટે ખૂબ ઉપયોગી થવાનો છે. આપની જ્યારે પરીક્ષા હશે ત્યારે બજેટ પણ રિલીઝ થશે તો એ બજેટમાંથી પણ ઘણા બધા પ્રશ્નો છે એ પૂછવામાં આવતા હોય છે. બજેટની અંદરથી આપને કોઈ નવી યોજનાઓ સરકાર દ્વારા એ બજેટની અંદર જાહેર કરવામાં આવતી હોય છે, એના વિશે પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે. ઇકોનોમિક રિવ્યુ જે છે એના વિશેની પ્રશ્ન એમાંથી કોઈ પ્રશ્ન તમને પૂછવામાં આવતા હોય છે. ત્યારબાદ તાજેતરની અંદર કોઈ કમિટીનું ગઠન કરવામાં આવેલું હોય છે કોઈને કોઈ મુદ્દાને માટે, તો એના પ્રશ્નો પણ આપને ઇકોનોમી જે ટોપિક છે એની અંદર પૂછવામાં આવતા હોય છે. આમ જોવા જાય તો ગુજરાતના કોઈ પ્રકાશન દ્વારા એવી કોઈ ઇકોનોમીની સારી બુક બહાર પાડવામાં આવેલી નથી, પરંતુ જે મૃણાલ સરના જે વિડીયોઝ એ તમને આજે બેઝ ક્લિયર કરવાના માટે આપનો ઇકોનોમીના ખૂબ ઉપયોગી થશે. તો જો આપ એક વખત એ જે વિડીયોઝ છે મૃણાલ સરના એનાથી એક વખત આપ માહિતગાર થશો તો આપનો જે ઇકોનોમીનો જે સિલેબસ છે એ ક્યાંય ને ક્યાંય એ સહેલો બની જશે. એક બુક છે રમેશ સિંહ સાહેબની, પણ જે તમને થોડી હાર્ડ લાગશે એટલા માટે કારણ કે એ પણ હિન્દીમાં અને અંગ્રેજીમાં છે, એટલે કદાચ આપ એનાથી ફેમિલિયર ન હોવાને કારણે આપને એ અઘરી લાગશે. તો આપ મૃણાલ સરના વિડીયોઝ એક વખત જોઈ ત્યારબાદ રમેશ સિંહ સરની બુક છે એનો તમે ઇકોનોમીના એક સોર્સ તરીકે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ ઇકોનોમી એક એવો વિષય છે કે જેની અંદર ટર્મિનોલોજી આપને પૂછવામાં આવતી હોય છે, જેમ કે એની અંદર તમને ઇન્કમ ટેક્સ વિશે પૂછવામાં આવતું હોય છે. ઘણી વખત સરકારનું જે ટેક્સ સિસ્ટમ છે,
સરકારના જે પબ્લિક ફિનાન્સ એટલે કે જે જાહેર દેવું, સરકારની જે આવકો છે એના વિશે તમને પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે. તો આ બધાથી આપ માહિતગાર હોવા જોઈએ. એક જાગૃત નાગરિક તરીકે પણ આપને ખ્યાલ હોવો જોઈએ કે જે બજેટની અંદર કઈ કઈ આ વખતે વાતો છે કરવામાં આવી છે સરકાર દ્વારા અને આપણને એનાથી કઈ રીતે લાભો થશે એ તમને બધું ખ્યાલ હોવો જોઈએ. તો આપ 100% એ જે ઇકોનોમી ટોપિક છે એની અંદર સારામાં સારા માર્ક છે લાવી શકશો. જીઓગ્રાફી જે છે જેની અંદર પણ જે 4 મુદ્દાઓ છે એની અંદર અલગ અલગ ભૂગોળ આપને પૂછવામાં આવતી હોય છે. એટલે કે આર્થિક ભૂગોળ વિશે પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે, સામાજિક ભૂગોળ વિશે પૂછવામાં આવતા હોય છે, ભૌતિક ભૂગોળ વિશે પૂછવામાં આવતા હોય છે. તો આજે જીઓગ્રાફી છે કે જેની અંદર આપને ગુજરાતની ભૂગોળ અહીંયા ઓછી પૂછવામાં આવે છે, પરંતુ ભારતની જે ભૂગોળ છે એના ઉપર વધુ ફોકસ કરવામાં આવતું હોય છે. એટલે આપ જે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની જે ભૌતિક ભૂગોળ બુક જે છે એ આપના માટે ખૂબ ઉપયોગી સાબિત થશે આ જીઓગ્રાફી ટોપિકની અંદર. બાકીના જે ટોપિક છે આર્થિક ભૂગોળ, તો એના માટે આપ ઉદ્યોગ જગત જે ઇકોનોમીની અંદર વાંચવાના છો એમાંથી ઘણું બધું આની અંદર આવરી લેવામાં આવેલું છે. એટલા માટે આપને અલગથી વાંચવાની કોઈ જરૂરિયાત નહીં રહે. ત્યારબાદ જો આપણે વાત કરીએ સામાજિક ભૂગોળની, તો એની અંદર આપણને વસ્તી વિષયક આંકડાઓ છે પૂછવામાં આવતા હોય છે. વસ્તી વિષયક આંકડાઓ પૂછવામાં આવતા હોવાના કારણે આપણે જે વસ્તી ગણતરી જે 2011ની લાસ્ટમાં થઈ એમાંથી ઘણી વખત બેઠે બેઠા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. તો જીઓગ્રાફી જે ટોપિક છે કે જેની અંદર આપ જો ભૌતિક ભૂગોળને વધુ ફોકસ કરશો તો આપને 100% જે જીઓગ્રાફી જે ટોપિક છે એની અંદર સૌથી વધુ માર્ક પ્રાપ્ત થશે. ત્યારબાદ છે સાયન્સ એન્ડ ટેક. આપને ખ્યાલ છે કે અત્યારે દિવસે ને દિવસે એ ચાહે શાસન હોય, એ ચાહે રોજબરોજના જીવનની અંદર આપ પણ જોશો, આપના જીવનની અંદર પણ આપ સાયન્સ એન્ડ ટેકનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છો. કેવી રીતે? તો કે જો હાલના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બરાબર, કે જે મુદ્દો બહુ અત્યારે ખૂબ જ ચર્ચાસ્પદ છે. આપ જોશો કે આપ જે મોંઘાદાટ ફોન વાપરી રહ્યા છો અથવા આપ જે કોઈ બીજી પ્રક્રિયાઓ કરી રહ્યા છો કે જેની અંદર સાયન્સ એન્ડ ટેક જે આપણો ભારત સરકારનો જે આઈસીટી ડિપાર્ટમેન્ટ છે, બરાબર, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી જે છે એ ડિપાર્ટમેન્ટ પણ આના માટે ખૂબ સારું કામ કરી રહ્યું છે. તાજેતરમાં તમે જોશો ગુજરાત સરકાર દ્વારા જે મહેસૂલ વિભાગ છે ગુજરાત સરકારનો, તેની અંદર પણ ડિજિટલ મહેસૂલી ક્રાંતિ નામે એક આખો કાર્યક્રમ ઘડી તમે જોશો કે અત્યારે મહેસૂલ વિભાગની અંદર મોટા ભાગની જે સેવાઓ છે એ હવે ડિજિટલ માધ્યમના આધારે આપવામાં આવે છે. એટલે કે જે શાસન છે, બરાબર, તેને સહેલું બનાવવાને માટે જે ટેકનોલોજી છે એ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. એ જે ટોપિક છે ટેકનોલોજી વાળો, જે આપને આઈસીટી જે છે, ત્યારબાદ જે ઈસરો છે, ત્યારબાદ જે ડીઆરડીએ, આ બંને ટોપિક છે એમાંથી આપને ક્યાંક ને ક્યાંક ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. ત્યારબાદ જે સરકારની પરમાણુ નીતિ વિશેની જે આખી પોલિસી છે એના વિશે આપને પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે. બાયોટેકનોલોજીના વિશે પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે. પરંતુ જો આની અંદર સાયન્સ ટેકની અંદર વાત કરવામાં આવે તો સૌથી અગત્યનું એ હોય છે કે કરંટની અંદર જે સાયન્સના મુદ્દાઓ જે રહેલા હોય છે છેલ્લા 6 થી 7 મહિનાઓની અંદર, તેના વિશે આપને વધુ જે પૂછવામાં આવતું હોય છે. કારણ કે એની અંદર બે પાર્ટ છે, એક છે કન્ટેન્ટ અને એક છે કરંટ અફેર્સ. એટલે કે આપને સાયન્સ ટેકની અંદર કન્ટેન્ટ ઓછું પૂછવામાં આવતું હોય છે, પરંતુ તાજેતરની જે ઘટનાઓ છે એને સાંકળીને સાયન્સ એન્ડ ટેકમાં પૂછવામાં આવતું હોય છે. જેમ કે ઈસરો દ્વારા તાજેતરમાં કયું લોન્ચિંગ કરવામાં આવ્યું, ત્યારબાદ ડીઆરડીએ દ્વારા કોઈ નવી બાબત છે એ વિચારણા હેઠળ હોય તો એના વિશે તમને પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે. તો સાયન્સ ટેક જે છે એના માટે આપને અલગથી મુદ્દાવાર તૈયારી કરવા કરતા હું તો કહું છું કરંટની અંદર જ્યારે આપ કોઈ વાંચતા હો ત્યારે સાયન્સ એન્ડ ટેક માટે આપણે અલગથી એક નોટ બનાવવી જોઈએ અને જે કોઈ સાયન્સ એન્ડ ટેકનો જે મુદ્દો કરંટમાં ચર્ચામાં છે એ તમારે રોજબરોજ છે એ અલગ લગતો જવો જોઈએ. તો આપને 100% છેલ્લા દિવસ સુધી તમે જે નોટ બનાવેલી હશે તેમાંથી જ તમારા સાયન્સ એન્ડ ટેકના જે પ્રશ્નો છે એ ક્યાંક ને ક્યાંક ક્રોસ થશે. ત્યારબાદ કરંટ અફેર્સ જે છે, બરાબર, કહી શકાય કે પેપર 2 ની અંદર જે ચારે ચાર જે મુદ્દાઓ છે એમાં કરંટ અફેર્સ પોતે પણ આવી ગયું. એની અંદર મોટા ભાગના જે પ્રશ્નો છે એ કરંટ અફેર્સને રિલેટેડ પૂછાય છે. એટલે કે 200 માંથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક 100 થી 120 પ્રશ્નો જે છે એ કરંટ અફેર્સ રિલેટેડ પૂછાય છે. એ ચાહે ઇકોનોમીનો કોઈ પ્રશ્ન હોય તો એ પણ કરંટને રિલેટેડ પૂછાય છે, સાયન્સ એન્ડ ટેકનો પ્રશ્ન હોય એ પણ કરંટને રિલેટેડ પૂછાય છે, કોઈ જીઓગ્રાફીનો પ્રશ્ન હોય તો એ પણ કરંટને રિલેટેડ પૂછાય છે. એટલે જો આપનું કરંટ અફેર્સ છે એ જો ખૂબ સારું હશે તો હું માનું છું ત્યાં સુધી પેપર 2 ની અંદર આપ વિન વિન પોઝિશનમાં હશો. આપને 200 માંથી જો પેપર 2 ની અંદર 100+ માર્ક આવી ગયા તો હું માનું છું કે આપની સફળતા છે હાંસલ થવાની નક્કી છે. કારણ કે પેપર 1 ની અંદર અત્યાર સુધીનો ઇતિહાસ એવો રહેલો છે કે કોઈ વિદ્યાર્થી છે લગભગ 100 ની ઉપર માર્ક નથી લાવી શક્યો.
હશે કોઈ, કારણ કે હિસ્ટ્રી છે કોઈને સારા હોય તો એનું ક્વોલિટી પણ કદાચ સારું હોય તો એની અંદર એ શક્ય બને, પરંતુ અત્યાર સુધીનો ઇતિહાસ એવું કહે કે પેપર 2 ની અંદર જે લોકો વધુ માર્ક લાવ્યા છે એ 100% એ પ્રિલિમની અંદર એ સફળતા હાંસલ કરી ગયા છે. ડીવાયએસઓની અંદર પણ એવું જ છે કે આપણે જોશો કે 8 મુદ્દાઓ એ જ છે. તો આની અંદર પણ આપને હવે ખ્યાલ આવી ગયો હશે કે કયા મુદ્દાઓ ઉપર આપણે વધુ ફોકસ કરવાનું છે, કારણ કે 8 મુદ્દાઓ વાંચવા આપણા માટે શક્ય નથી અને બધા મુદ્દાઓ છે એનું સોર્સ પણ આપણને મળશે પણ નહીં, કારણ કે આપ જોશો ને, માનો કે મેં લખ્યા છે કે હિસ્ટ્રીની અંદર 8 મુદ્દા, તો 8 પૈકીનો કોઈ 1-2 મુદ્દા એવા હશે કે આપને ગૂગલનો જ સહારો લેવો પડશે, આપને કોઈ બુક નહીં મળે, આપને કોઈ હિન્દી માધ્યમનું હોય કે અંગ્રેજી માધ્યમનું પણ પુસ્તક નહીં મળે એના માટે. તો આપણે ક્યાંક ને ક્યાંક ગૂગલ જે છે એનો જ યુઝ કરવો પડશે અને એના આધારે આપણે આપની નોટ્સ બનાવવી પડશે. પ્રિલિમિનરી પરીક્ષા છે એટલા માટે આપ જો નોટ નહીં બનાવો તો ચાલી જશે, પણ આપણે જો મુખ્ય પરીક્ષા જ્યારે આપ પ્રિલિમ પરીક્ષા પાસ થઈને જશો તો આપણે 100% બનાવવી પડશે. એટલા માટે કે છેલ્લા દિવસોની અંદર આપને મુખ્ય પરીક્ષાને માટે કોઈક ને કોઈક જે મુદ્દાઓ છે એ રિવિઝન કરીને જ જવું જોશે, તો જ તમે પરીક્ષાઓની અંદર એક સારી રીતે લખાણ કરી શકશો. તો આપ જો કરંટ અફેર્સની આપણે વાત કરી, ત્યારબાદ જે અન્ય મુદ્દાઓ છે એના વિશેની આપણે વાત કરી, તો આજે વાત થઈ એ પુસ્તકો અને સાંકળીને આપણે જે મુદ્દાઓ વિશેની વાત કરી. હવે આપને પ્રશ્ન થશે કે 2021 ની અંદર આપને જોયું હશે કે જીપીએસસી દ્વારા જે પરીક્ષાઓ લેવાઈ રહી છે, જેમ કે પીઆઈ છે 3 જાન્યુઆરી લેવા જઈ રહી છે, તો આપને એના પ્રથમ પેપર ઉપરથી ખ્યાલ આવશે કે હાલના સમયની અંદર ટ્રેન્ડ કેવો છે જે 8 મુદ્દાઓની અંદર. તો આપના એક સારો વિદ્યાર્થી એ જ કહી શકાય કે જે પીઆઈ નું પેપર છે કદાચ એ પરીક્ષા એ આપવાનો હોય કે ન આપવાનો હોય, પણ એ પેપર એને હાથમાં લઈ અને એના વિશેનું અભ્યાસ બારીકાઈથી કરવો જોઈએ કે મારી જે આવનારી જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષા છે, કે મારી જે આવનારી ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદારની પરીક્ષા છે, કે એસટીઆઈની જે પરીક્ષા છે એમાં પણ સિલેબસ સેમ જ છે. તો એ જે સિલેબસના આધારે આજે પીઆઈમાં પણ કેવા પ્રશ્ન પૂછવામાં આવેલા એ જો સરખાવશે તો હું માનું છું ત્યાં સુધી એની જે તૈયારી છે એ ખૂબ સરળ બની જશે. તો ખાસ આપણે જે આ મુદ્દાઓ વિશેની વાત કરી, જે આટલા મુદ્દાઓ છે એ બુક રિસોર્સિસ વિશે આપણે વાત કરી. હવે આપણે સ્ટ્રેટેજી વિશેની વાત કરીએ, બહુ અગત્યની વાત જે આપણે કરવા જઈ રહ્યા છીએ, કારણ કે જો સિલેબસ તો આપણને બધાને ખ્યાલ છે, આપણે બધાને ખ્યાલ છે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ આ છે, આપણે બધાને ખ્યાલ છે કે પરીક્ષાની તારીખ આ છે. આ બધું કહેવાનો મારો આશય માત્ર એટલો હતો કે આપ સૌપ્રથમ તો આ સેમિનારની અંદર અવગત થાવ કે આપ જે આવનારી જે 2021નું જે મિશન 2021 છે એનાથી તમે આપ અવગત થાવ કે હવે આવનારા સમયની અંદર આવી ભરતીઓ અને આ તારીખે અને આટલા મુદ્દાઓની એક તમને રૂપરેખા મેં છે એ બાંધી આપી. હવે આપણે આ પરીક્ષા સફળતા હાંસલ કરવા માટે કયા કયા નુસ્ખાઓ અપનાવી શકાય એના વિશે હું તમને વાત કરવા જઈ રહ્યો છું. તો આપને ખ્યાલ હશે મિત્રો કે આપણે યુટ્યુબ જે માધ્યમ છે એના દ્વારા અત્યારે તમે જોશો કે હાલમાં COVID-19 ની જે પરિસ્થિતિ હોવાના કારણે અત્યારે આપણે પણ જે વેબિનાર ની અંદર મળી રહ્યા છીએ, અત્યારે તમે જોશો કે સરકારના પણ જુદા જુદા માધ્યમ, સરકારના પણ જુદા જુદા વિભાગો પણ આવી જે મીટિંગ્સ છે એ વેબિનારના માધ્યમથી કરતા હોય છે. આપણે જોયું છે કે તાજેતરમાં જ મોદી સાહેબે પીડીપીયુ જે યુનિવર્સિટીનો જે પદવીદાન સમારોહ છે એ પણ તમને ખ્યાલ હશે કે એની અંદર પદવીદાન સમારોહ પણ વેબિનારના માધ્યમથી કરવામાં આવ્યો. તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પણ પદવીદાન સમારોહ છે એ પણ કઈ કે વેબિનારના માધ્યમથી કરવામાં આવનાર છે. તો હવે આપણે જોયું હશે કે શરૂઆતના સમયની અંદર આપને ઓફલાઈન ભણવામાં આવતું અને આપ કે હું બધા એક વિદ્યાર્થી તરીકે ઓફલાઈન ભણતા. હવેના સમયમાં ઓનલાઈન ટીચિંગ છે તાતી જરૂરિયાત બની છે, આપણે જોયું હશે. અને મેં આપને વાત કરી એ મુજબ કે ગુજરાત સરકાર પણ પોતાના દરેક વિભાગોની અંદર ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી રહી છે, બરાબર. કારણ કે અવગત કરવા માંગે છે સરકાર દરેક નાગરિકને કે ટેકનોલોજીના માધ્યમથી એક ગુડ ગવર્નન્સ, ઈ ગવર્નન્સ જે કોન્સેપ્ટ છે સરકારનો એ સરકાર પોતે અત્યારે કરવા જઈ રહી છે. તો આપ પણ એ સરકારના એક પ્રતિનિધિ તરીકે આવનારા સમયની અંદર જ્યારે ભાગ બનવા જઈ રહ્યા છો તો આપના માટે પણ એ વાત એ તમારે સાબિત કરવી પડશે કે આપ પણ ટેકનોલોજીના ઉપયોગથી ક્યાંક ને ક્યાંક તમારી સફળતા હાંસલ કરી શકશો. તો આપણે સૌપ્રથમ જો વાત કરીએ મુદ્દાવાર, તો સ્ટ્રેટેજિકલ પ્લાનિંગ બહુ જરૂરી હોય છે આ પરીક્ષાઓને પાસ કરવાના માટે. કારણ કે ઘણા બધા લોકો છે એ તો માત્ર ને માત્ર કેટલા ફોર્મ ભરાયા એ આંકડો જાણીને જ હતભાગી બની જતા હોય છે. એટલે કે ઘણા લોકો આપણે જોયું છે કે 209 જગ્યાઓ છે, ડીવાયએસઓની અંદર 257 જગ્યાઓ છે. તો એવું ઘણા લોકો વિચારતા હોય છે કે આ 3 લાખ 4 લાખ 5 લાખ ફોર્મ ભરાણા તો આમાં મારો વારો ક્યાંથી આવે.
પણ આપણે જોયું હશે કે ભૂતકાળની અંદર બરાબર આપણા આ ક્લાસીસની અંદરથી ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે માત્ર ને માત્ર 40, 50 કે 100 જગ્યાઓની અંદર પણ ટોપ કર્યા હોય બરાબર. તો આ એ સાબિતી આપે છે કે આપ પણ કરી શકો છો. તો સૌપ્રથમ જે હું સફળતા માટે જે મુદ્દો માનું છું એ છે સેલ્ફ કોન્ફિડન્સ બરાબર. સેલ્ફ કોન્ફિડન્સ છે ને એ આ દુનિયાની અંદર આપને સફળતા આપવા માટે સૌથી કહી શકાય કે અગત્યનું પાસું હોય તો એ સેલ્ફ કોન્ફિડન્સ છે. આપ કદાચ ગમે તેટલા મોટિવેશન લેક્ચર જોઈ જશો, આપ કોઈ સારી બુકો વાંચી જશો, આપ કોઈ સારા વ્યક્તિઓને મળી જશો, આપના પરિવારમાંથી કોઈ અધિકારીઓ છે એને પણ મળશો, ગમે તેને મળશો, પણ જ્યાં સુધી આપનામાં સેલ્ફ કોન્ફિડન્સ નહીં હોય ને ત્યાં સુધી એ સફળતા આપના કદમો નહીં ચૂમે મિત્રો. એટલે ખાસ પરીક્ષાની શરૂઆત કરતા પહેલા આપણું જે સેલ્ફ કોન્ફિડન્સ છે ને એ તમારે બિલ્ટઅપ કરવો પડશે. તો શું માનો છો આપ કે સેલ્ફ કોન્ફિડન્સ છે એ ક્યાંય નદીમાં વેચાતો મળે છે કે ક્યાંય દુકાને વેચાતો મળે છે? નહીં મિત્રો. સેલ્ફ કોન્ફિડન્સ છે ને એના માટે આપે એક કહેવાય કે બારીકાઈથી પ્લાનિંગ કરેલું હશે અને એ તમે જો એક પછી એક તબક્કાઓ પાર કરતા જશો તો આપણો જે આત્મવિશ્વાસ છે એ આપમેળે ડેવલપ થતો જશે. તો બસ આપણે હવે એ જ કરવાનું છે કે ગાગરમાં સાગરને ભરવાનો છે. એટલે કે જે આટલો મોટો સિલેબસ છે, આટલા મોટા દિવસો છે, એ દિવસોની અંદર આપણો જે સિલેબસ છે બરાબર અને આપણા જે દિવસો છે એને ભાગ્યા, એટલે કે આપણે જે દિવસો છે એની સામે આપણો જે મુદ્દાઓ છે એને લઈને ક્યાંક ને ક્યાંક એક દિવસે કયો મુદ્દો વાંચીશ એનું ટાઈમ ટેબલ છે આપણે તમારે બનાવવાનું છે. ટાઈમ ટેબલના આધારે આપ સફળતા છે 100% હાંસલ કરી જશો. કારણ કે જો કહેવાય છે ને કે કોઈ સરકારનો વિભાગ હોય કે આપણા પરિવારમાં પણ કોઈ પ્રસંગ હોય તો આપણે પૂર્વ તૈયારી કરીએ છીએ. પૂર્વ તૈયારી એ સફળતાનું પ્રથમ પગથિયું છે. એટલે આપને પણ જો સફળતા મેળવવી હશે તો પૂર્વ તૈયારી એ અચૂક કરવી પડશે. કારણ કે કોઈ એવું કહેતું હોય કે મેં જીપીએસસીનું ફોર્મ ભરી દીધું અને પછી હું જ્યારે પરીક્ષા હશે ત્યારે 10-11 વાગે જ્યારે એક્ઝામ હશે ત્યારે દઈ આવીશ અને હું પાસ થઈ જઈશ, તો એ ખોટી વાત છે, વાહિયાત વાત છે. કારણ કે આપને જે પરીક્ષા દેવા તમે જશો એના દિવસથી લઈ અને જ્યારથી આપણે ફોર્મ ભર્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક દિવસે આપણે કાંઈક ને કાંઈક તમારામાં ઉમેરો કરેલો હશે તો ને તો જ આપ સફળતા હાંસલ કરી શકશો. તો આત્મવિશ્વાસ વધારવાના માટે સૌથી વધુ જેને હું માનતો હોય તો એ છે એટમોસ્ફિયર. આપ કયા એટમોસ્ફિયરમાં રહો છો એ સૌથી અગત્યનો ભાગ ભજવે છે. આપ કેવા મિત્રો સાથે રહો છો, કહેવાય કે એટમોસ્ફિયર પ્લે વાઇટલ રોલ બરાબર આની અંદર. કારણ કે જો આપ જે વિદ્યાર્થી સાથે તૈયારી કરો છો, જે મિત્રો સાથે તૈયારી કરો છો, એમાં જ પહેલા જો કોન્ફિડન્સ નહીં હોય તો આપનો પણ કોન્ફિડન્સ છે લોકો ડાઉન કરશે. એટલે મિત્રો એવા રાખો આ દિવસો દરમિયાન કે જે તમને ક્યાંક ને ક્યાંક મોટિવેટ કરી શકે. કારણ કે જો આ ખૂબ આપણને ન ખબર પડતા આ ખૂબ અગત્યનો મુદ્દો એટલા માટે છે એટમોસ્ફિયર. કારણ કે જો આપ જોશો કે આજે માનો કે મારો જે આ સેમિનાર છે અથવા તમે ઘણા બધા બીજા મોટિવેશનલ સેમિનાર જોયા હશે તો આપને ત્યારે ખૂબ ઉર્જા મળશે કે ચાલો આપણે પણ આજે આવનારું જે વર્ષ છે કે જે કહેવાય આપણને જે તક મળી છે એ આપણી તકદીરની જનેતા છે બરાબર. તો આપણે તકને એક સુવર્ણ અવસરોમાં લખીએ એના માટે આપણે આજથી જ મહેનત કરવા લાગી જઈએ. પણ એ જે ઉત્સાહ છે એ ક્યાં સુધી ટકશે મિત્રો? તો કે માત્ર ને માત્ર આજનો દિવસ, કાલનો દિવસ, પરમ દિવસ. પરંતુ જો આપની આજુબાજુનું જે વાતાવરણ છે એ જે ક્યાંક ને ક્યાંક આપણને કે તમને જે મોટિવેટ કરતું હશે ને તો 100% આપના જે સફળતા છે એમાં છોગું ઉમેરાશે. એટલે કે જે આપના મિત્રો એવા હોવા જોશે કે જે ક્યાંક ને ક્યાંક તમને તમારા જે તૈયારી છે એની અંદર તમને મોટિવેટ કરતા હોવા જોઈએ. આપના સગા સંબંધી એવા હોવા જોશે કે જે ક્યાંક ને ક્યાંક આપણા જે તૈયારી છે એની અંદર આપનો ઉત્સાહ સંચાર કરતા હોવા જોઈએ. આપ કોઈ વર્ક કલ્ચરની અંદર કામ કરો છો ત્યાં પણ આપણા મિત્રો એવા હોવા જોઈશે કે જે તમને ક્યાંક ને ક્યાંક આગળ લઈ જવા માટે ક્યાંક ને ક્યાંક તમારે એ ઉપયોગી સાબિત થતા હોવા જોઈએ. તો ખાસ આપ આ તૈયારીના દિવસો દરમિયાન, માત્ર ખાસ તૈયારીના દિવસો દરમિયાન પૂરતું આપનું જે મિત્ર વર્તુળ છે એ ખાસ એક પ્રકારનું સીમાચિહ્ન બનાવી નાખો જેના કારણે આપની જે તૈયારી છે એની અંદર આપને 100% ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે. ત્યારબાદ જો આપણે વાત કરીએ તો એક કન્સેપ્ટ છે જે છે HIR. હું સફળતાની અંદર જે માનું છું HIR એટલે કે હીર. આજે સમજાવતા પહેલા વાત કરું તમને, આપણા જ સમાજના એક અશોક ગુર્જર સાહેબ જે પોતે યુટ્યુબની અંદર આવા ઘણા બધા મોટિવેશનલ લેક્ચર જે જીપીએસસી ક્લાસ 1-2 ના આસ્પિરન્ટ છે
તેને ક્યાંક ને ક્યાંક મોટિવેટ કરવાને માટે એ કહેવાય કે દર રવિવારે અથવા સમયાંતરે એ પોતાની રીતે મોટિવેટ કરવાને માટે જે ટોપર સ્ટોક છે એની અંદર પણ ઘણી વખત આવા કન્સેપ્ટની વાત કરતા હોય છે. તો આપ જ્યારે પણ આ તૈયારીની અંદર ડીમોટિવેટ થાવ ત્યારે આપણે આવા કોઈ મોટિવેટેડ લેક્ચરર છે, મોટિવેટેડ આવા લોકો છે તેનો કોન્ટેક્ટ રાખવો જોઈએ, જેના કારણે આપણી જે તૈયારી છે તેની અંદર તમારો જે ઉત્સાહ છે સતત જળવાઈ રહેતો હોય છે. રીર છે જેની અંદર એચ જે છે એમાં તમારે આવે છે હેબિટ. એટલે કે આપ જે કોઈ પરીક્ષાની તૈયારી કરવા જઈ રહ્યા છો, બરાબર, આપ જો જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી કરવા જઈ રહ્યા છો, આ કોઈ ડીવાયએસઓ ડેપ્યુટી મામલેદારની કે પીઆઈની કે એસટીએની જે તૈયારી કરવા જઈ રહ્યા છો, તો એનાથી પહેલા તો તમારે હેબિચ્યુએટ થવું પડશે. એટલે કે આપનું જે વર્તન છે ને મિત્રો, એ ખાસ તો એક પ્રકારના અધિકારી તરીકેનું અત્યારથી જ તમારે ઘડવું પડશે. કારણ કે જો એક પ્રકારે આપ જો તૈયારી કરો છો અને આપ જો હજી પણ એક કોઈ સામાન્ય નાગરિકની જેમ કોઈ વાહિયાત વાતો કરો છો અથવા આપ કોઈ ઠઠ્ઠા મસ્કરી કરો છો, તો 100% આપનામાં કોઈ એવી માહિતી ગ્રહણ કરવાની ક્ષમતા મિત્રો નહીં આવે. તો પહેલા તો તમારે કોઈ પણ જે પણ તમારી ઈચ્છા હોય, તમે માનો કે પીએસએ બનવા માંગો છો, આપ પીઆઈ બનવા માંગો છો, અથવા આપ કોઈ ક્લાસ 1-2 ઓફિસર બનવા માંગો છો, તો એવા લોકોના સતત સંપર્કમાં રહો કે જેના કારણે આપ એનાથી હેબિચ્યુએટ થઈ જાઓ. એટલે કે આપને દિવસ રાત એવા જ વિચારો આવે. કારણ કે જો કેવું છે કે જેવું ઇનપુટ મળે એવું આપણે આઉટપુટ આપતા હોય છે, બરાબર. જો આખો દિવસ માનો કે આપ કોઈ એવા ગંદા વિસ્તારમાં રહો, એટલે માનો કે કોઈ ત્યાં અસામાજિક લોકો રહેતા હોય ત્યાં તમે આખો દિવસ બેસો, તો તમારા મનના વિચારો પણ તમે એવા જ મેળવી લેશો. તો આ બહુ વાઇટલ રોલ પ્લે કરે છે કે જો આપ હેબિચ્યુએટ થઈ જાઓ, તો પહેલા તો તમે જે તૈયારી કરવા માંગો છો તેનાથી આપ એ જે હોદ્દો છે, બરાબર, એવા લોકોને સતત મળો. એટલે આપને પણ સતત ને સતત તમારા ઉત્સાહ જળવાઈ રહે. માનો કે આપ કોઈ ડીવાયએસપી બનવા માંગો છો, જીપીએસસી ક્લાસ 1-2 ની જે પોસ્ટ છે એની અંદર, તો આપ સમયાંતરે, જરૂર નથી કે તમે રોજ બરોજ મળો, પરંતુ જ્યારે આપ ડીમોટિવેટ થાવ ત્યારે આપનો વાય ક્લિયર કરવાને માટે આવા લોકો છે એ તમને ક્યાંક ને ક્યાંક મોટિવેટ કરતા હોય છે. તો ખાસ આ જે છે એ તમે હેબિચ્યુએટ જે કોઈ પોસ્ટ જે તમે તૈયારી કરો છો એનાથી તમે થાવ એ ખાસ જરૂરી હોય છે. ત્યારબાદ છે આઈ, જે છે ઇમ્પોર્ટન્સ. જીપીએસસી હોય કે બિન સચિવાલય હોય કે પોલીસ ભરતી બોર્ડની જે કોઈ પરીક્ષાઓ હોય, બરાબર, એ પરીક્ષાઓની તૈયારી દરમિયાન આજે આઈ છે ને ઇમ્પોર્ટન્સ, બરાબર, એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. એટલે કે આજે આઈ છે ને એ આપની પ્રાયોરિટી નક્કી કરે છે. આજે આપને ખ્યાલ છે કે જ્યારે તમે ફોર્મ ભર્યું ત્યારથી લઈ આપનું જે રિઝલ્ટ આવશે ત્યાર દિવસ સુધીમાં આપ કોને ઇમ્પોર્ટન્સ આપો છો ને એ બહુ મહત્વની વાત છે, બરાબર. આજે કહેવાય છે કે આપણા રોજબરોજની જિંદગીની અંદર, દિનચર્યાની અંદર, બરાબર, બે કામ હોય છે, બરાબર, એક કમ્ફર્ટ ઝોન વાળા અને એક ન કમ્ફર્ટ ઝોન વાળા, બરાબર. એટલે આપણે જોઈએ છીએ કે દરરોજ આપણે કમ્ફર્ટ ઝોન વાળા જે કામો છે સ્વીકારી લઈએ છીએ, બરાબર. પણ જો આપ ચેલેન્જને સ્વીકારશો ને તો 100% આપણને શરૂઆતની અંદર ખૂબ અઘરું લાગશે. મેં વાત અગાઉ કરી આપણને મુજબ કે ચેન્જ ઇઝ ઓલવેઝ પેઇનફુલ, બરાબર. આપ જો આ આલમમાં નથી અને માત્ર અત્યારે તમે ફોર્મ ભરીને તૈયારી ચાલુ કરી છે તો તમને ખૂબ અઘરું લાગશે. કારણ કે આપ અગાઉ બીજા આલમમાં હતા એટલે આપણને તમારું વાતાવરણ અલગ હતું. હવે અત્યારે માત્ર તમારે બેસીને વાંચવાનું છે, તમારે મેમરાઇઝ કરવાનું છે. આપ હવે એક નીતિ ઘડનાર બનવાના છો, તો આપના વર્તનની અંદર પણ એવું આવવાનું છે. એટલા માટે આપને થોડું ઘણું પેઇનફુલ લાગશે, પણ આપ જો ટકી ગયા ને તો હું 100% માનું છું કે આપને સફળતા દૂર નથી. તો ખાસ આજે ઇમ્પોર્ટન્સની જે આપણે વાત કરી છે, એટલે આપણે આ તૈયારી દરમિયાન ઇમ્પોર્ટન્સ કોને આપીએ છીએ, બરાબર. માત્ર ફોર્મ ભરવા ખાતર ફોર્મ ભરી દઈએ અને પછી પરીક્ષા આવે એટલે છેલ્લા 15-20 દિવસ દરમિયાન આપણે ફરી પાછી એ તૈયારીને એ કહેવાય કે જેમ નવી વહુ છે એ પોતે પોતાના જે સમાન છે, બરાબર, એ કોઈ મહેમાન આવે ત્યારે કાઢે, એમ આપણે પણ આપણો જે સિલેબસ છે, આપણા જે પુસ્તકો છે, બરાબર, એ જ્યારે પરીક્ષાની તારીખ નજીક હોય, 8-10 દિવસ બાકી હોય ત્યારે બેગમાંથી કાઢીએ અને પાસ થવાની જો આપણે આત્મ કહેવાય કે જે ફ્લાગર રાખતા હોય તો એ ખોટી વાત છે મિત્રો, બરાબર. કારણ કે આ દિવસો દરમિયાન તમારું ઇમ્પોર્ટન્સ છે ને બહુ મહત્વનો ભાગ ભજવે છે કે આપ આ દિવસો દરમિયાન ફરવા ફરવાને માટે અથવા કોઈ તમારા મિત્રો સગાના લગ્ન હોય એના માટે તમે ઇમ્પોર્ટન્સ આપો છો.
કે આપણી તૈયારી માટે, બરાબર. કારણ કે જો દિવસ રાત તમને ઇમ્પોર્ટન્સ તમારી જે તૈયારી માટેનું હશે ને તો આપને 100% જે પ્રસંગ છે, બરાબર, એના માટે જવાની તમારું મન અંદરથી ના પાડશે. પણ જો આપ એને ઇમ્પોર્ટન્સ નહીં આપ્યું હોય, એટલે કે જે તૈયારીની ઇમ્પોર્ટન્સ નહીં આપી હોય, તો 100% તમે ક્યાંક ને ક્યાંક આવા નુસ્ખાઓ ગોતતા હશો કે કોઈકનો આવો પ્રસંગ આવે અને હું એની અંદર એક ફ્રેશ થવાને માટે આવો એક પ્રસંગ છે હું ગોતી લઉં. પરંતુ ઇમ્પોર્ટન્સ છે તમારે તમારી તૈયારીને આપવું પડશે મિત્રો. ત્યારબાદ છે રિઝલ્ટ. આર એટલે રિઝલ્ટ. તમારે તમારી ફોર્મ ભરી ત્યારથી લઈ તમારી જે પરીક્ષા છે ત્યાર સુધી તમારી નજર સમક્ષ આ વાત હોવી જોઈએ કે જો હું આ દિવસ દરમિયાન તૈયારી નહીં કરું તો શું રિઝલ્ટ આવશે, અને જો હું તૈયારી કરીશ તો શું રિઝલ્ટ આવશે. આ જો બે વાત તમારા મનમાં ચાલતી હોય તો હું માનું છું કે આપને સફળતા છે એ 100% મળે. કારણ કે જો વિચારો મિત્રો કે જો આ દિવસો દરમિયાન, એટલે કે આપણી પાસે જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી કરવા માટે લગભગ 112 દિવસ જેટલો સમય છે. આ 112 દિવસ છે એ આપ જો ટકી ગયા અને આ પ્રિલિમ પરીક્ષા પાસ કરી ગયા તો એ સમાજની અંદર તમારું શું મહત્વ રહેશે. અને આપે માત્ર ને માત્ર ફોર્મ ભરવા ખાતર ભરી દીધું અને પછી ખાલી પરીક્ષા આપી અને આપ અનસક્સેસફુલ કેન્ડિડેટમાં આવ્યા તો આપનું સમાજની અંદર શું મહત્વ હશે, તમારા પરિવારની અંદર શું મહત્વ હશે, એ આપ જો નક્કી કરી શકશો તો હું શું માનું છું કે આપને ખ્યાલ આવશે કે આપણી સફળતા છે એ નક્કી, બરાબર. તો ખાસ આ જે બાબત છે એ જે મેં તમને વાત કરી એ મુજબ આપ જો ઘણી વખત જોશો કે ઘણા વિદ્યાર્થીઓ છે એવું કહેતા હોય છે કે આજે સાહેબ તૈયારીના દિવસો દરમિયાન મારી પાસે સમય ઓછો છે, બરાબર. મારી પાસે હું હાલમાં કોઈને કોઈ પ્રાઇવેટ જોબ કરું છું, કોઈને કોઈ ગવર્મેન્ટ જોબ કરું છું, તો મારે માટે આ LWP મૂકવી અથવા મારા ઘરના સંજોગો એવા છે, બરાબર, કે જેના માટે મારે આવું બધું કરવું અશક્ય છે. એટલે કે આપણે ક્યાંક ને ક્યાંક શું કરતા હોઈએ છીએ કે આપણે એવા કમ્ફર્ટ ઝોન ગોતતા હોઈએ છીએ કે જેની અંદર આપણને નિષ્ફળતા જ મળે. એના બદલે આપણે જો કહેવાય કે કોઈક ને કોઈક સાહસ છે એ ઉઠાવી લેશું, એ ચાહે પછી ગમે તે થઈ જાય, બરાબર, એ LWP લેવી પડે તો પણ લેશું, તો જો આપણામાં આત્મવિશ્વાસ હશે તો જ લેશું, બરાબર. પરંતુ જો આપણે કમ્ફર્ટ ઝોનમાં રહેવા માંગતા હશું તો 100% છે એ આપ એવા જ નિર્ણયો લેશો. તો ખાસ એટલા માટે તમે જોશો કે ગત જીપીએસસી 1-2 ના ટોપર્સ, બરાબર, અંકિત ગોયલ સાહેબનું જો આપ ઇન્ટરવ્યુ જોશો ને તો એની અંદર એને ખૂબ બહુ સારી વાત કરેલી છે, બરાબર, કે એ પોતે જ્યારે ધોરણ 1 થી લઈ કોલેજ સુધીના કાળ દરમિયાન જ્યારે ભણ્યા ત્યાર સુધી પોતે ટોપર્સ રહ્યા હતા સ્કૂલની અંદર, કોલેજની અંદર પણ. અને જ્યારે પોતે યુપીએસસીની તૈયારી માટે તેઓ દિલ્હી ગયા અને દિલ્હીની અંદર પોતે જ્યારે પ્રિલિમ્સ આપે છે યુપીએસસીની, એક વખત આપે છે, નિષ્ફળ જાય છે, બીજી વખત આપે છે, નિષ્ફળ જાય છે, ત્યારે ખૂબ લાગી આવે છે કે ભાઈ હું આજ દિન સુધીનો ટોપર્સ અને હું એક આવી પ્રિલિમ પરીક્ષા પણ પાસ ન કરી શક્યો. ફરી પાછા ગુજરાત આવી જાય છે અને ગુજરાતની અંદર જ્યારે આવે છે ત્યારે જ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એ જીપીએસસી ક્લાસ 1-2 ની જે ગત બેચ જે છે એની અંદર એ પોતે ટોપર્સ બન્યા. એ જ્યારે જાહેરાત બહાર પડે છે ત્યારે એક કોટ વાંચે છે જેની અંદર એને વાત કરેલી છે કે ભરી બરસાત में उड़ के दिखा वो माहिर परिंदे, भरी बरसात में उड़ के दिखाए वो माहिर परिंदे, बराबर. खुले आसमान में तो तिनके भी सफर कर लेते हैं, बराबर, खुले आसमान में तो तिनके भी सफर कर लेते हैं. એટલે કે સંજોગો બધા માટે સરખા જ હોવાના મિત્રો, બરાબર. આપ જો સરકારી નોકરી કરો છો, આપ સરકારી નોકરી નથી કરતા, આપ કોઈ ગ્રામ્ય વિસ્તારમાંથી આવો છો, આપ શહેરી વિસ્તારમાંથી આવો છો, નો ડાઉટ આપના કોઈક ને કોઈ સોર્સ અલગ હોવાના અથવા આપનું ઘરનું એટમોસ્ફિયર અલગ હોવાનું એ બધી વાત છે, પરંતુ આપને બધાને માટે એક સમય સરખો જ, આપને બધાને માટે એક સિલેબસ સરખો જ. તો જે લોકો સફળ થાય છે એને પણ ક્યાંક ને ક્યાંક સંઘર્ષ કરવો પડ્યો છે, એ જ સંઘર્ષ આપે પણ કરવાનો હોય છે, બરાબર. એટલે ખાસ આજે પરીક્ષાની તૈયારી કરતા હોઈએ ત્યારે ખાસ તો બહાનાબાજીઓ છે એ આપણે ત્યાગીએ અને જો આપ એક ચેલેન્જ છે એ તરીકે આ જે પરીક્ષા છે તેને ઉપાડશો તો હું માનું છું ત્યાં સુધી આપને 100% સફળતા હાંસલ થશે મિત્રો. ત્યારબાદ જે આપણે વાત કરીએ મુજબ જે આ પરીક્ષાની જે સફળતા હાંસલ કરવા માટે આપણે ટાઈમ ટેબલ તો બનાવી નાખીએ છીએ, બરાબર. એ ટાઈમ ટેબલ તો આપણે બહુ સારી રીતે બનાવી નાખીએ છીએ કારણ કે આપણે ધોરણ 10 ની અંદર ભણતા ત્યારે પણ, ધોરણ 12 ની અંદર પણ આવા ચેપ્ટર આવતા ટાઈમ ટેબલ ગુજરાતીની અંદર. એટલે અને એક સામાન્ય નાગરિક તરીકે આપણને પણ ખ્યાલ આવી ગયો કે પૂર્વ તૈયારી કરવી જરૂરી હોય છે.
એટલે આપણે શું કરીએ છીએ, ફોર્મ ભરી દઈએ છીએ, સિલેબસની પ્રિન્ટ આઉટ કઢાવી આપણે જ્યાં વાંચતા હોઈએ છીએ ત્યાં લગાવી દઈએ છીએ, આપણે જે મુદ્દાઓ છે એનું ટાઈમ ટેબલ પણ બનાવી દઈએ છીએ, બધું કરી દઈએ છીએ, બરાબર. કારણ કે પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે આવું બધું કરતા હોય છે. પણ તેનું સચોટ પરિણામ ક્યારે મળશે મિત્રો, તો કે એનું અમલીકરણ થશે ને ત્યારે જ એનું પરિણામ છે એ મળતું હોય છે, બરાબર. તો હવે ઘણી વખત આ જે પરિણામો છે એ મિત્રો મળતા નથી. એનું એકમાત્ર રીઝન એ હોય છે કે આપણે જે છે ને એ જે આપણો જે પરીક્ષાનો જે સમય છે ને એની અંદર આપણે પરીક્ષાનું ફોર્મ ભરી ત્યારથી લઈ પરીક્ષા જે છે ત્યાં સુધી દરેક દિવસને આપણે ડિવાઈડ કરી દઈએ છીએ આપણી તૈયારીના સિલેબસના મુદ્દાને માટે. એટલે ક્યાંક ને ક્યાંક આપણને એવું થતું હોય છે કે આજે કાંઈ ન વચાણું, એટલે શું કામ થાય, કારણ કે જો બધાના જીવનની અંદર એક બફર ટાઈમ હોય છે, બરાબર. આજે પરીક્ષાનો જે આલમ છે ને એ આલમ છે એવો છે કે એ પેલું જે હૃદયની અંદર આપણે જોઈશો કે જે કેવી રીતે લાઈન ચાલતી હોય છે, ઉપર નીચે ચાલતી હોય છે, બરાબર. જો લાઈન સીધી થઈ જાય તો જીવનની અંદર મૃત્યુ આવી જતું હોય છે, બરાબર. તો તૈયારીની અંદર પણ એવું થવાનું કે એક દિવસ કોઈ આપણે ઉત્સાહી હોવાના કારણે આપણે ઘણા બધા મુદ્દાઓ છે એ વાંચી જવાના, તો કોઈ દિવસ આપણે કોઈ કારણોસર કોઈક એવો બનાવ આપણા ઘરમાં બને છે અથવા કોઈ મિત્રની અંદર બને છે અથવા કોઈ આજુબાજુ બને છે તો આપણે એ દિવસ અપસેટ હોવાના કારણે કદાચ એ તૈયારીમાં એક કહેવાય કે એક મુદ્દો પણ વાંચી નહીં શક્યા હોય. તો આવું પણ તમારે તમારા જે ટાઈમ ટેબલ છે એની અંદર તમારે આવરી લેવું પડશે, તો ને તો જ ક્યાંક તમારું ટાઈમ ટેબલ જે છે એ સાચી રીતે અમલી થશે. પરંતુ આપણે એ ભૂલ કરતા હોઈએ છીએ કે જેટલા દિવસો છે એટલા દિવસોને આપણે દરેક મુદ્દા વાઇઝ બાટી દઈએ છીએ અને એના કારણે કોકવાર આપણે એક બે દિવસ આવી તૂટ થવાના કારણે આપણું જે ટાઈમ ટેબલ છે એ અમલી ન બન્યું અને એ અમલીકરણ ન થવાના કારણે આપણે ફરી પાછા હતોત્સાહ થઈ જઈએ છીએ. એટલે ખાસ ટાઈમ ટેબલ બનાવતા વખતે પણ આપ જો આવા જે બફર ટાઈમ છે, બરાબર, કે જે ક્યાંક ને ક્યાંક તમને ખબર જ છે કે આવી સંભાવનાઓ પણ થવાની છે, તો એવા ટાઈમિંગને પણ સાથે રાખીને જો તમે વચમાં એક ગેપ રાખશો તો 100% હું માનું છું. એટલે કે જો તમે ગોલ જ્યારે નક્કી કરો ને કે જ્યારે ટાઈમ ટેબલ બનાવો ને ત્યારે ખાસ તો મોટા ગોલ ડિસાઈડ કરવાના બદલે નાના નાના ગોલ છે એ તમારે ડિસાઈડ કરવા જોઈએ. એટલે કે તમને ખ્યાલ છે કે તમારી પાસે હવે આવનારા સમયની અંદર 3 મહિના છે જીપીએસસી પ્રિલિમ માટે, તો આજે 3 મહિના માટે તમારી પાસે જોવા જઈએ તો 12 અઠવાડિયા જેટલો સમય છે, બરાબર. તો તમારે અઠવાડિયે એક ટાઈમ ટેબલ છે બનાવી લેવું જોઈએ કે હું જે આ પહેલું અઠવાડિયું છે એ દરમિયાન કયા વિષય છે એને હું વધુ વાર આપીશ, બીજું અઠવાડિયું છે કયા વિષયને ભાર આપીશ. તો 100% આપને એક વિષય પૂરો થતા આપનો પણ આત્મવિશ્વાસ છે એક પછી એક છે ડેવલપ થતો જશે અને એ છે એ કદાચ સફળતામાં પરિણમશે. એટલે ખાસ તો એ યાદ રાખજો કે જ્યારે ટાઈમ ટેબલ સેટ કરો ત્યારે આ રીતે પાર્ટની અંદર એટલે કે જે ગોલ બનાવો એને સબ ગોલની અંદર ડિવાઈડ કરવા એ બહુ અનિવાર્ય સંજોગ હોય છે, બરાબર. ત્યારબાદ જે કહી શકાય કે આપણે સફળતા હાંસલ કરવાને માટે આપ જો કોઈ ટોપર્સના ઇન્ટરવ્યુ જોશો તેની ઉપરથી તમને આ જે બધા ગુણો છે એ તમને ખ્યાલ આવશે. જેમ કે ઘણા બધા ટોપર્સના ઇન્ટરવ્યુના આધારે હું તમને જે કહેવા જઈ રહ્યો છું કે એક સ્ટોરીના માધ્યમથી હું તમને કહું કે હું તમને જે કહેવા જઈ રહ્યો છું, બરાબર. એક સુરતની અંદર એક દીકરો છે એ પોતે રોજ સાંજે ફૂટબોલ રમવાને માટે પોતાના પપ્પાને જીદ કરે કે પપ્પા આજે મારે ફૂટબોલ રમવાને માટે આપણા ઘરની નજીક જે મેદાન આવેલું છે ત્યાં મારે ટ્રેનિંગ લેવાને માટે જવું છે. સામેની બાજુ પપ્પા પણ સમજે કે પોતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે આ પોતાના માટે શક્ય નથી, પરંતુ પોતાના દીકરાના કહેવાય કે પ્રેમને જોતા એ પોતાના જે નહીં કરી શકવાના કામને પણ એ યસ કહી દે છે અને પોતે દરરોજ પોતાના બાળક સાથે એ જ્યાં બાજુમાં ફૂટબોલનું મેદાન છે ત્યાં રમવાને માટે જાય છે. એ દરરોજ સાંજે 5 વાગે દીકરો છે એ ફૂટબોલ મેદાનની અંદર પ્રેક્ટિસ કરે, એના પિતા છે સામેના બાજુ બાકડામાં બેઠા હોય છે. આવું લાંબો સમય ચાલે છે. દરેક વખતે થાય છે એવું કે જ્યારે કોઈ જગ્યાએ નેશનલ ગેમ કે ડિસ્ટ્રિક્ટ ગેમ કે કોઈ બીજી ગેમ રમાવાની હોય ત્યારે પેલા બાળકનું છે એ સિલેક્શન થતું નથી અને આના પિતા છે બધું જોતા હોય છે, બરાબર. તો એ દીકરો છે એ સતત ને સતત મહેનત કરતો હોય છે, સખત મહેનત કરતો હોય છે કે ક્યાંક ને ક્યાંક મારું સિલેક્શન છે એ નેશનલમાં કે ગમે ત્યાં થઈ જાય. થાય છે એવું એક દિવસ કે આજે ફૂટબોલનું જે મેદાન છે એની જે ટીમ હોય છે તે કોઈ કોમ્પિટિશનની અંદર ફાઇનલ મેચમાં પહોંચી હોય છે
હવે ફાઇનલ મેચ છે એ આવતીકાલે સવારે યોજાવાનો હતો. એ જ રાતે આ જે દીકરો છે એ પોતે તેના જે કોચ હતા, એટલે જે ટીમના જે કોચ હતા તેની આ ઘરે જાય છે અને ઘરે જઈને તેના કોચને એવી વાત કરે છે કે સાહેબ આવતીકાલનો જે ફૂટબોલનો જે ફાઇનલ મેચ છે તેની અંદર મારે ગમે તેમ થાય મારે રમવું છે. ત્યારે કોચ છે એવું કહે છે કે ભાઈ આજ દિન સુધી તારું ક્યાંય સિલેક્શન નથી થયું, બરાબર, અને હવે તો ફાઇનલ મેચ છે અને એમાં હું જો તને સિલેક્ટ કરું તો કદાચ નિષ્ફળતા આપણને મળે આપણી ટીમને તો લોકો મારી ઉપર માટલા ધોવે, એટલા માટે હું તને સિલેક્ટ નહીં કરી શકું. તો દીકરો ખૂબ જ નિરુત્સાહી થઈ જાય છે અને એક આજીજી કરે છે કે સાહેબ મને ગમે તે થાય મારે કાલની જે મેચ છે એની અંદર રમવું છે, મને મારું સિલેક્શન કરો. ત્યારે જે કોચ છે એ જે પેલા વ્યક્તિની માનસિક સ્થિતિ જોઈને એવું કહે છે કે કોઈ વાંધો નહીં, એક કામ કર, હવે સવારે જે છે ને આપણું જે મેદાન જે સામે છે ત્યાં એની બહાર લિસ્ટ લાગી જશે, એમાં જો તારું નામ હશે તો તારે રમવાનું, નહીં હોય તો તું નહીં રમી શકે. એટલે જે દીકરો છે એ ત્યાંથી ચાલીને સામેના મેદાનની અંદર આખી રાત પ્રેક્ટિસ કરે છે કે કોચ છે એ બારીમાંથી જુએ છે આ બધી ઘટના, એ જુએ છે કે આ દીકરા સાથે કાંઈક તો એવું બન્યું છે, નહીંતર કોઈ દિવસ મને આટલી આજીજી ન કરે, કારણ કે આજ દિન સુધી આવું કાંઈ કર્યું નથી. એટલે એ પોતે ફાઇનલ 11ની જાહેરાત કરતા પહેલા આ જે દીકરાનું નામ છે એ ફાઇનલની અંદર એ જાહેર કરવા જાય છે. એટલે કે એને એ સિલેક્શન કરી લેવામાં આવે છે ટીમની અંદર અને લિસ્ટની અંદર એ દીકરો જ્યારે સવારમાં વહેલો ઉઠીને એ 11નું નામ જોવે છે એની અંદર પોતાનું નામ જોઈને ખૂબ આનંદિત થઈ જાય છે. હવે જ્યારે મેચ છે એ ચાલુ થાય છે ત્યારે કહેવાય છે કે આજના દિવસે અત્યાર સુધીના જે ગોલ કરનાર જે ખેલાડીઓ હતા એ બધા આજે ફ્લોપ જાય છે કે આજે સામેની જે ટીમ છે એ ઘણા બધા ગોલ કરી રહી હોય છે. આની બાજુ જે આ બધા કહી શકાય કે અત્યાર સુધીના મેચના હીરો રહેલા જે ખેલાડીઓ હોય છે એક પણ ગોલ કરી શકતા નથી. ત્યારે હવે આ જે નાનો દીકરો છે કે જે ગત રાત્રે કોચને આજીજી કરી રહ્યો હતો એના ખેમામાં એ કહેવાય કે ફૂટબોલની એક ગેમ આવે છે અને જે દીકરો છે એ સામેની જે ટીમ છે એને 5-3 એ આ ગેમ છે એને હરાવી દે છે. એટલે આ જે દીકરો જ્યારે એ ટીમને જીત અપાવે છે ત્યારે જે ટીમના અન્ય સભ્યો છે ખૂબ જ આનંદિત થઈ જાય છે, એ દીકરાને તેડી લે છે અને જ્યારે દીકરો છે એ ગેમમાંથી જે બધા ખુશી પૂરી કરીને જ્યારે સાઈડમાં જાય છે ત્યારે દીકરો છે એ ખૂબ જ રડતો હોય છે. ત્યારે એના કોચ છે એને પૂછતા હોય છે કે બેટા આજે તો આપણા માટે ખુશીનો દિવસ છે કે આજે તો ઘણા બધા દેશવાસીઓ છે, બરાબર, આજે સુરતવાસીઓ છે આજે બધા ખુશ છે કારણ કે આપણી જે ડિસ્ટ્રિક્ટ ટીમ છે એ જ્યારે પાસ થઈ ગઈ છે, એટલે કે જ્યારે સફળતા આપણને મળી ગઈ છે, તો હવે તું શા માટે રડશ? ત્યારે દીકરો છે એ જવાબ આપે છે કે સાહેબ આજે હું આજે રમી શક્યો ને એનું એકમાત્ર કારણ એ છે કે મારા પિતા આજે હયાત નથી, બરાબર, એ મારા પિતા આજે હયાત નથી. આજે એવું મને લાગી રહ્યું હતું જ્યારે હું મેચ રમી રહ્યો હતો ત્યારે કે અગાઉ તો એ પોતે અંધ વ્યક્તિઓના કારણે એ મારી મેચ જોઈ શકતા નહીં, પરંતુ આજે કદાચ એ ગુજરી ગયા છે 2 દિવસ પહેલા, એટલે કદાચ મને ઉપરથી એના આશીર્વાદ છે એ મળી રહ્યા છે અને એના કારણે જ આજે હું ગેમ છે ને મિત્રો એ હું જીતી ગયો છું મને લાગી રહ્યું છે. તો મિત્રો અહીંયા જો આપણો વાય છે ને નક્કી હોવો જરૂરી છે, બરાબર, કે આપણે જે તૈયારી છે ને એ કોના માટે કરી રહ્યા છીએ, બરાબર. આપણે જ્યારે પરીક્ષાનું ફોર્મ ભરીએ, બરાબર, ત્યારે આપણા માતા પિતા, આપણા ભાઈ બહેન, આપણા પરિવારજનો આપણી ઉપર એક મીટ માંડીને બેઠા હોય છે કે જે મારો દીકરો કે જે દીકરી છે એ આવનારા સમયની અંદર મારું નામ છે એ ક્યાંક ને ક્યાંક રોશન કરશે. અને જ્યારે એ આવી એક અપેક્ષાઓ લઈને આપણી પર બેઠા હોય છે ને અને જ્યારે રિઝલ્ટ આવે અને જ્યારે આપણું નામ અનસક્સેસફુલ કેન્ડિડેટમાં આવે ને ત્યારે લોકોની ઉમ્મીદ તૂટી જતી હોય છે, બરાબર. તો બસ આ ઉમ્મીદ છે ને એને આપણે તૂટવા નથી દેવાની, બરાબર, કારણ કે આપણે જોઈતી સવલતો છે એ આપણો પરિવાર છે આપણને પૂરી પાડતો જ હોય છે, બરાબર. એ ઘણી વખત આપણે જોયું હશે કે આપણા માતા પિતા છે એ આપણને પાસ કરાવવાના માટે પોતાની જે ખુશીઓ છે તેનો ત્યાગ કરતા હોય છે, બરાબર. તો બસ બીજા કોઈને માટે નહીં પરંતુ પોતાના જે માતા પિતા છે, બરાબર, તેના માટે તો ખાસ આવનારા સમયની અંદર જે આપણને તક મળી છે, બરાબર, ખૂબ સારું વાક્ય છે મેં છેલ્લા દિવસોની અંદર વાંચ્યું છે કે તક છે ને તક એ તકદીરની જનેતા છે, બરાબર, કે આપણે જે તક મળી છે, બરાબર મિત્રો, કે જે આ 2021નું જે વર્ષ છે ગોલ્ડન યર્સ છે આપણા માટે. કારણ કે આપ જોશો તો આપને ખ્યાલ આવશે કે અત્યાર સુધીના ઇતિહાસમાં એવું નહીં બન્યું હોય કે એક પણ રવિવાર, બરાબર, ક્યાંક ને ક્યાંક ખાલી હોય. જ્યારે આ 2021ના વર્ષની અંદર આપ જોશો તો
તો 3 જાન્યુઆરીથી શરૂઆત થાય છે એ આખી ગાથાની. તમે જોશો પીઆઈ છે 3 જાન્યુઆરીએ છે. થોડા સમય પછી તમે જોશો તો ડીવાયએસઓ મેઇન્સ હોવાના કારણે ડીવાયએસઓમાં જે લોકોએ ખાસ પ્રિલિમ પાસ કરી છે 24 જાન્યુઆરી 30 એટલે કે 31 જાન્યુઆરીએ તે લોકોને ફરી પાછી મેઇન્સ છે. ત્યારબાદ ફેબ્રુઆરીની અંદર જીપીએસસી મેઇન્સ એટલે કે 14 ફેબ્રુઆરીએ, 21 ફેબ્રુઆરી, 28 ફેબ્રુઆરી. ત્યારબાદ માર્ચની અંદર 7 માર્ચ તમે જોયું 8 માર્ચ એ તમારી એસટીઆઈ પ્રિલિમ પરીક્ષા છે. ત્યારબાદ તમે આગળ જશો તો તમારી ડીવાયએસઓ 18/4 છે. ત્યારબાદ આપ જો જોશો તો એકાઉન્ટ ઓફિસર ક્લાસ 1 આરએફઓ જે બીજી 46 નંબરની જાહેરાત છે, 47 નંબરની જાહેરાત છે, એવી ઘણી બધી જે ભરતીઓ છે કે જે આવનારા સમયની અંદર જીપીએસસી છે લેવા જઈ રહી છે. તો ક્યાંક ને ક્યાંક આપને આજે એક વખતની જે તૈયારી છે, આપની જે આ 2 થી 3 મહિનાની જે તૈયારી છે એ ક્યાંક ને ક્યાંક આપણને સફળતા આપવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે. તો હવે કહી શકાય કે આવનારા સમયની અંદર એવો કોઈ વ્યક્તિ કે જેને નિષ્ફળતા મળે છે એ મારા મતે એક પ્રકારનો મૂર્ખ વ્યક્તિ કહી શકાય. એટલા માટે કે આપણને ખ્યાલ છે કે આપણી પાસે આટલો સમય છે, આપણી પાસે આટલો સિલેબસ છે, આપણી પાસે આવી તક રહેલી છે. બરાબર, કદાચ પ્રસંગો, બરાબર, તહેવારો, બરાબર, મિત્ર વર્તુળમાં લગ્નો, આ બધું આવનારા વર્ષોમાં પણ આવવાનું છે. જ્યારે આવી તક છે એ કદાચ ઘણા વર્ષો પછી આવશે. બરાબર, તો આ તક જે વ્યક્તિ જાણી ગયો છે જીવનની અંદર ભૂતકાળમાં, તે વ્યક્તિ આજે સફળતાના કદમો ચૂમ્યો છે. બરાબર, તો આપને એક ખ્યાલ હોવો જોઈએ મિત્રો કે આજે 2021નું વર્ષ છે એ આપણે કેવું બનાવવું છે. બરાબર, વિક્રમ સંવત જે 2077 છે, બરાબર, એ આપની માટે મેં જે તમને શરૂઆતમાં જ કીધું એક કોરા પુસ્તક જેવું છે. બરાબર, તમારી હાથમાં એક કહેવાય કે કલમ રૂપી, બરાબર, એક કહેવાય કે હથિયાર છે. બરાબર, આપણે આ કલમ રૂપી હથિયારથી આપનું આવનારું જે જીવન છે એને આલેખવાનું છે. જો તમે આ 2021નું વર્ષ છે એક વખત સારી રીતે તૈયારી કરીને આલેખી ગયા તો યાદ રાખો કે આવનારું તમારું જે જીવન છે કેટલું સફળ થવાનું છે. બરાબર, કોઈ એક વ્યક્તિ સામાન્ય નાગરિક હશે અને કોઈ એક વ્યક્તિ છે ક્લાસ 1-2 ઓફિસર હશે, સરકારની અંદર કોઈ સારા ક્લાસ 3 અથવા ક્લાસ સુપર ક્લાસ 3 તરીકેના કોઈ હોદ્દા ઉપર હશે તો તેનું સમાજની અંદર કેટલું માન મર્તબો હશે એ આપ જોઈ શકો છો. કોઈને કોઈ પ્રસંગોની અંદર, કોઈને કોઈ સમારંભની અંદર. બરાબર, આપણી પાસે ઘણું બધું હશે, માનો કે રૂપિયા હશે, આપણી પાસે ઘણું બધું મિત્ર વર્તુળ હશે, પણ આપણી પાસે જો કંઈક હોદ્દો નહીં હોય મિત્રો, બરાબર, તો 100% આપણે ક્યાંક ને ક્યાંક જીવનની અંદર ખાલીપો લાગશે. એટલે આવનારા સમયની અંદર જો આપ ખાલીપો છે આ દૂર કરવા માંગતા હોય તો આવનારા સમય માટે આપણે જીપીએસસી દ્વારા, જેમ કહેવાય છે કે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જે ડિજિટલ સેવા સેતુ દ્વારા, જે અગાઉ સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમથી સરકાર લોકોના દ્વારે, બરાબર, એમ તમે જુઓ કે જીપીએસસીના માધ્યમથી પણ સરકાર તમારા દ્વારે આવી છે. બરાબર, હવે માત્ર તમારે શું છે કે તમારી જે મહેનત છે, બરાબર, એ મહેનતના આધારે સરકારના એક પ્રતિનિધિ તરીકે, સરકારના એક નીતિ ઘડનારા વ્યક્તિ બનવાને માટે તમને મોકો પ્રાપ્ત થયો છે. તો બસ આપે હવે ખાસ એ જ કરવાનું છે કે હવે નીતિ ઘડવાને માટે આપને જો એમાં સહભાગી થવું છે તો ક્યાંક ને ક્યાંક તમારે આ દિવસોની અંદર સંઘર્ષ કરવો પડશે. બરાબર, આપણે ભૂતકાળની અંદર જોયું હશે કે કોઈ વ્યક્તિને જે સફળતાઓ મળી છે એ કોઈ સંઘર્ષ વિના નથી મળી. બરાબર, આપ જો આંધ્રપ્રદેશની અંદર હાલના જે મુખ્યમંત્રી છે, બરાબર, એનું જો જીવન જોશો તો તમને ખ્યાલ આવશે કે ગત વખતે એ પોતે વિધાનસભાની જે ચૂંટણી છે તેની અંદર તેનો ખૂબ જ કારમાં પરાજય થયો હતો. અને આ વખતે તમે જોયું કે જે લાસ્ટ ચૂંટણી થઈ એની અંદર 175માંથી તેઓ 151 બેઠકો લાવ્યા. બરાબર, તો હાલમાં જે રેડ્ડી સાહેબ જે પોતે મુખ્યમંત્રી છે આંધ્રપ્રદેશની અંદર, તો એને જોયું કે જે છેલ્લા 5 વર્ષની અંદર અગાઉ જે પોતે ચૂંટણી હાર્યા ત્યારબાદ એ ગામડાઓની અંદર એક ગામડાઓમાં ફર્યા, લોકોના પ્રશ્નો જાણ્યા કે લોકોને શું મુશ્કેલી છે. બરાબર, તો આપને પણ ભૂતકાળની અંદર નિષ્ફળતાઓ મળી હશે, આપણને પણ ક્યાંક ને ક્યાંક નિષ્ફળતાઓ સહન કરવી પડી હશે. તો એ નિષ્ફળતાઓની અંદર ક્યાં ચૂક રહી ગઈ, બરાબર, એ સફળતા શા માટે ન મળી, એ ચૂક ક્યાં રહી ગઈ એ જાણવાને માટે ફરી પાછો મોકો છે કે આપણને ગુજરાત સરકાર દ્વારા જે જાહેર સેવા આયોગ, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આપણને આવી ભરતી પ્રક્રિયાઓ દ્વારા આપવામાં આવેલો છે. તો બસ આ વખતે આપણે સાબિત કરવાનું છે આવનારું જે વર્ષ છે, બરાબર, એ તમારા માટે મંગલકારી એક બને એના માટે આપણે દિન રાત હવે મહેનત કરવાનો એક સમય પાકી ગયો છે. બરાબર, ભરતીઓ પણ ડિક્લેર થઈ ગઈ, સરકારે આપના માટે ક્યાંક ને ક્યાંક તારીખો પણ જાહેર કરી દીધી છે. હવે તમે કહી ન શકો કે હવે સરકાર છે ભરતીઓ નથી કરી રહી, સરકાર છે તારીખો જાહેર નથી કરી રહી. બસ હવે માત્ર ને માત્ર જો એ વાત હોય તો એ તમારી મહેનતની વાત છે. બસ આવનારા દિવસોની અંદર આપ આ મહેનત રૂપી એક તમારું જે પરિણામ છે લાવવાને માટે તમારે ક્યાંક ને ક્યાંક
દિવસ રાત એક કરવા પડશે, બરાબર. શાહરૂખ ખાનની અંદર એક તમે જોયું હશે કે એક બહુ મસ્ત ડાયલોગ બોલે છે, બરાબર, કે મને આવી સફળતા શા માટે મળી, કે જ્યારે દુનિયા બરાબર જ્યારે સૂતી હોય છે ત્યારે હું જાગતો હોઉં છું, બરાબર. તો સફળ થવાને માટે કહેવાય છે કે આપણે પણ બરાબર કે જ્યારે અન્ય આપણે જે કોમ્પિટિટર છે બરાબર એ જ્યારે સૂતા હશે ને ત્યારે આપણે પણ ક્યાંક ને ક્યાંક જાગવું પડશે મિત્રો. તો જ આજે સફળતા રૂપી જે યજ્ઞ છે એની અંદર આપણે ક્યાંક ને ક્યાંક આપણી જે સફળતા છે એ હાંસલ કરી શકશું, બરાબર. કહેવાય છે કે એક મારા સારામાં સારા એક મિત્ર દ્વારા બહુ મસ્ત વાક્ય મેં સાંભળ્યું હતું કે ભાઈમાંથી સાહેબ બનવાની પ્રક્રિયા એટલે સરકારી નોકરી, બરાબર. એટલે કે જો આપ સરકારી નોકરી પ્રાપ્ત નથી કરી શક્યા તો આપને લોકો યાદ રાખજો માત્ર ભાઈથી જ બોલાવશે, બરાબર. એટલે કે આપનું જે નામ હશે એની પાછળ ભાઈ જ લાગશે. પણ આપ જો ગુજરાત સરકારની અંદર કોઈને કોઈ એવા પદ ઉપર હશો તો આજ નહીં તો કાલે મિત્રો તમને સાહેબ કહીને બોલાવવામાં આવશે, મિત્રો યાદ રાખજો. તો ખાસ એક પદ માટે, એક પ્રકારની એક સન્માન માટે, એક પ્રતિષ્ઠા માટે પણ આપણે જે મહેનત છે ને એ આપણે ચાલુ રાખવી પડશે મિત્રો, બરાબર. આજે કહેવાય છે ને કે આપણું જે આ જીવનરૂપી જે સંઘર્ષમય જે દિવસો છે બરાબર એ આપણે જ્યારે મૃત્યુ પામીએ ત્યારે જોયેલા સપનાઓ છે ને એ સ્મૃતિમાં ન હોવા જોઈએ, પણ આપણે જે માનેલા સપનાઓ છે ને એ સ્મૃતિમાં હોવા જોઈએ. તો આપણું જે જીવન છે ને એ સાર્થક નીવડ્યું એવું આપણે કહી શકીએ, બરાબર. એટલે આપને જે કાંઈ આપની ઈચ્છા હોય બરાબર, ક્લાસ 1 2 બનવું હોય, આપણે પીઆઈ બનવું હોય, પીએસઆઈ બનવું હોય, જે કાંઈ પદ આપણે મેળવવું હોય એના માટે આપણે મહેનત તો કરવી જ પડશે, બરાબર. આજે કદાચ આપ કોઈ જાહેર સન્માનોની અંદર, જાહેર રસ્તાઓની અંદર જે કોઈ અધિકારીઓને જોતા હશો તો તમે ઋતબો જોતા હશો ત્યારે તમને પણ એવું થતું હશે પડે કે સારું મને પણ આવું પદ મળે તો કેટલું સારું. પણ એ જે મિત્ર છે એ જે અધિકારી છે બરાબર એની જે મહેનત છે એ પણ તમારે હવે કરવા માટે લાગી જવાનું છે, બરાબર. અને આ જે દિવસો છે ને આપણા માટે મિત્રો ગોલ્ડન ડેઝ છે, બરાબર. કારણ કે જો આ દિવસો છે ને એ તમને ફરી પાછા નથી મળવાના. અમે અત્યારે સરકારી આલમમાં છીએ એટલે ખ્યાલ છે કે આ જે દિવસો છે ને એ તમને કદાચ સંઘર્ષમય લાગશે પણ આમાંથી જે તમે ઘડાવો છો ને એક સારા વ્યક્તિ અચૂક બનો છો. આપ જો સરકારી નોકરીની તૈયારી કરો છો તો આપને કદાચ સફળતા મળે કે નિષ્ફળતા એ તો ગૌણ બાબત, પણ આ જે દિવસો દરમિયાન આપનામાં જે ડિસિપ્લિન છે, આપનામાં જે રેગ્યુલારિટી છે, આપનામાં જે સંવેદનશીલતા છે, આપનામાં જે નમ્રતા છે બરાબર, આવા જે ગુણો છે ને એ 100% આવનારા દિવસોની અંદર આપનામાં આવી જવાના છે, બરાબર. આ એક ફિલ્ડ એવું છે કે જ્યાં તમે મિત્રો યાદ રાખજો કશું ગુમાવતા નથી, ક્યાંક ને ક્યાંક તમે કાંઈક ને કાંઈક મેળવતા રહ્યા છો. એટલે ખાસ અન્ય કોઈ વિકલ્પની શોધ ન કરતા તમે જે દિશામાં પગરવ માંડ્યો છે, તમે જે જીપીએસસી 1 2 ના ડીવાયએસઓના એસટીઆઈના જે ફોર્મ ભર્યા છે એના માટે ખાસ તમે તૈયારી જે છે એને ખાસ આગળ વધારજો. હવે આપણો જે સિલેબસ આપણે જે ક્લાસની અંદર જે ઘણા બધા વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે કે જે ખાસ માત્ર ને માત્ર બિન સચિવાલય કારકુન માટેની જે તૈયારી કરતા હોય છે બરાબર, આપણે એને પણ આવરી લઈએ. માત્ર આપણું કામ જીપીએસસી ક્લાસ 1 2 ડીવાયએસઓ એસટીઆઈ કે પીઆઈ એ તો હોવાનું જ બરાબર, કારણ કે એક અધિકારી બનવું એક જીવનની અંદર એક લાહવો હોય છે બરાબર. પણ એક શરૂઆત છે એ મેં પણ તમારા જેમ 2012 ની અંદર બિન સચિવાલય કારકુનથી કરી હતી. એટલે ખાસ આ જે ભરતી છે આપણે ન ભૂલવી જોઈએ, બરાબર. આપને ખ્યાલ હશે કે ગુજરાત સરકાર દ્વારા ઘણા સમય પહેલા જે બિન સચિવાલય કારકુનની જે ભરતી છે જાહેર કરવામાં આવી હતી 2018 ની અંદર. એક સિલસિલો છે અત્યાર સુધીમાં કે 2012માં જાહેર કરવામાં આવી, 2014માં જાહેર કરવામાં આવી, 2016માં જાહેર કરવામાં આવી અને 2018માં જાહેર કરવામાં આવી હતી. 3 સક્સેસફુલ જગ્યાઓ જે છે એટલે કે બિન સચિવાલયની ભરાઈ ગઈ. 2012 2014 ને 2016 એ ત્રણ પરીક્ષાઓ છે જે પાસ કરી તેના અનુભવના આધારે હું તમને જે આવનારી જે બિન સચિવાલયની જે પરીક્ષા છે એના માટે થોડુંક માહિતી છે આપી એ મારા જેના વક્તવ્ય છે એની પૂર્ણાહુતિ કરીશ. તો કે જે બિન સચિવાલયનો જે સિલેબસ છે બરાબર મિત્રો, એની જો આપણે વાત કરીએ તો એક વાસ્ટ સિલેબસ આના કરતાં અલગ જ જે છે બરાબર એ ગૌણ સેવાએ બહાર પાડ્યો છે. એટલે કે જો કોઈ કહેતું હોય કે હું જીપીએસસીની અને ગુજરાત ગૌણ સેવા દ્વારા લેવાયેલી જે બિન સચિવાલયની પરીક્ષા છે એમની સાથે તૈયારી કરું તો કદાચ એ ખોટી દિશામાં કરે છે. કારણ કે જીપીએસસી ક્લાસ 1 2 ની જે પરીક્ષાઓ છે કે જેની અંદર તમને ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ આવા જે ટોપિક છે પૂછવામાં આવતા નથી. એટલા માટે તમારે અલગથી તૈયારી બિન સચિવાલયની અંદર કરવી પડશે. એટલે જો સિલેબસની આપણે ઓવરવ્યૂ જોઈ લઈએ તો આપને ખ્યાલ હશે કે જેની અંદર ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ 25 માર્કની પૂછવામાં આવતી હોય છે. ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ છે 25 માર્કનું પૂછવામાં આવે છે, અંગ્રેજી વ્યાકરણ છે 25 માર્કનું પૂછવામાં આવે છે. ત્યારબાદ
ભારતનું બંધારણ અને જાહેર વહીવટ છે જે 50 માર્કનું પૂછવામાં આવે છે. કરંટ અફેર્સ છે, ત્યારબાદ જે બૌદ્ધિક ક્ષમતા છે અને સાયન્સ એન્ડ ટેકનોલોજી, આ ત્રણેય મુદ્દા ભેગા કરીને 50 માર્કના પૂછવામાં આવે છે. અને કોમ્પ્યુટર છે કે જે 25 માર્કનું પૂછવામાં આવે છે. આમ 200 માર્કની જે બિન સચિવાલય કારકુનની પરીક્ષા છે, આ જે પરીક્ષા છે એની અંદર સફળતાના ચાન્સ ખૂબ વધારે એટલા માટે છે કે લગભગ મોટી સંખ્યામાં જે ભરતી છે અત્યાર સુધીમાં હાલની જે ભરતી પ્રક્રિયા છે એમાં સૌથી મોટી ભરતી પ્રક્રિયા છે બિન સચિવાલય કારકુનની છે, બરાબર. એટલા માટે આપના પાસ થવાના ચાન્સીસ ખૂબ વધારે છે. ગૌણ સેવા છે દિવસે ને દિવસે બધા જ ભરતી પ્રક્રિયાના જે પરિણામો છે હવે લઈ રહી છે, આપી રહી છે. જે કોમ્પ્યુટર પ્રોફેશનલ ટેસ્ટ લઈ રહી છે એના આધારે આગામી દિવસોની અંદર બિન સચિવાલય કારકુનની જે પરીક્ષા છે એ પણ કદાચ લેવા જઈ રહી છે. તો આપ બસ માત્ર ને માત્ર જ્યાં સુધી બિન સચિવાલય નથી આવી ત્યાં સુધી આપ આની પણ તૈયારી કરો, અને જેમ બિન સચિવાલયની આવે ત્યારે બંનેની સાથે તૈયારી કરજો તો 100% આવનારું જે 2021નું વર્ષ છે એ આપને ક્યાંક ને ક્યાંક સરકારના એક પ્રતિનિધિ તરીકે ભાગ બનવાને માટેનો જે તમને અવસર જે મળ્યો છે એની અંદર આપ 100% સહભાગી થશો એવી હું આશા રાખું છું. આવનારા દિવસોની અંદર આપણે જે ક્યારે પણ બરાબર એક માર્ગદર્શનની, આમ હું પણ તમારી જેમ એક વિદ્યાર્થી કાળમાં અત્યારે જીવી રહ્યો છું, બરાબર. હું પણ હજી પણ તૈયારી કરી રહ્યો છું. એટલે આપની જેમ હું પણ ક્યાંક ને ક્યાંક કોઈકના દ્વારા મોટિવેટ થાઉં છું. અને આપણે ક્યાંય પણ કૃષ્ણ ફાઉન્ડેશનના ઘણા બધા જે ભાઈઓ છે, બરાબર, એ આપણે આગળ વધારવાને માટે, કારણ કે મેં તમને વાત જે કરી ને કે વોટ વી ગોટ વી હેવ ટુ ટ્રાન્સફર, બરાબર. એક બહુ કન્સેપ્ટ એક અંગ્રેજી ભાષાની અંદર એક સારા લેખકે વાત કરેલી છે કે જે આપણે કાંઈ પણ છીએ, બરાબર, એ આપણે બીજાને બદલી એટલે કે બીજાને બદલવામાં કંઈક મદદરૂપ થઈએ તો ક્યાંક ને ક્યાંક ઈશ્વર પણ આમાં રાજી થતો હોય છે, બરાબર. તો આ પણ કોઈને કોઈ વિષયમાં કંઈક સારી એવી તમારામાં એબિલિટી છે તો એ તમારા જો કોઈ આજુબાજુનો જે વિદ્યાર્થી છે એને તમે જો શીખવશો તો 100% ઈશ્વર પણ એમાં રાજી થશે અને આપણે પણ ક્યાંક ને ક્યાંક 1-2 માર્ક માટે આપણે સફળતા પ્રાપ્ત કરાવતો હોય છે, બરાબર. તો આજે આ લેક્ચરની અંદર આજે મેં બનતી તમારે જે કાંઈ તમારા પ્રશ્નો હતા, બરાબર, એના વિશેની તમને મેં માહિતી આપી છે. હજી પણ આગામી દિવસોની અંદર આપણે આવા વિડીયો લેક્ચરના માધ્યમથી તમારા જે કોઈ પ્રશ્નો છે તેને પૂરા કરવાને માટેનો ખૂબ જ બારીકાઈથી પ્રયત્ન કરશું. અને જે કૃષ્ણા ફાઉન્ડેશન છે એ આવા લેક્ચર સિરીઝ દ્વારા કહેવાય કે વિદ્યાર્થીઓની અંદર જે મોટિવેશન છે, હાલમાં સરકારની ગાઈડલાઇન્સના કારણે આપને ઓફલાઈન એજ્યુકેશન આપવામાં નથી આવી રહ્યું, પરંતુ તે દિવસો દરમિયાન પણ કૃષ્ણા ફાઉન્ડેશન છે ટેકનોલોજીના માધ્યમથી આપના દ્વારે પહોંચી છે. મિત્રો, વેબિનારના માધ્યમથી આપ આવા લેક્ચર દ્વારા ક્યાંક ને ક્યાંક મોટિવેટ થાવ એ જ અમારો કૃષ્ણા ફાઉન્ડેશનનો આશય હોય છે. બાકી આવા મોટિવેશન લેક્ચરથી જે તમારી જે અંદરની જે ઉર્જા છે એ કદાચ 1-2 દિવસ માટે ટકશે, પરંતુ જેમ કહેવાય છે કે જેને અંદરથી ઉગે એને કોઈ ન પૂગે, બરાબર. એટલે જો આપ અંદરથી જ્યારે મોટિવેટ હશો ને તો જ આજે આગામી દિવસો છે તેની અંદર આપ સફળતા હાંસલ કરી શકશો. તો એના માટે આપને જે મેં વાત કરી છે આ લેક્ચરના કહેવાય કે વિહંગાવલોકનની અંદર, તો આપ જો આ વાતો છે યાદ રાખશો તો હું નથી માનતો કે આપને નિષ્ફળતા પ્રાપ્ત થાય, બરાબર. કારણ કે આપનો એક દ્રશ્ય, આપનો જે ગોલ છે નક્કી હોવો જોઈએ, આપની દિશા છે નક્કી હોવી જોઈએ. જો એ નક્કી હશે તો સફળતા છે હવે કદમો નજીક છે, બરાબર. તો આજે આપે મને જે શાંતિથી નિહાળ્યું, બરાબર, આપે જે આપના જે પ્રશ્નો હતા, બરાબર, એ આ દિવસો દરમિયાન આ જે લેક્ચર દરમિયાન આપણે સાંભળ્યા. અને હજી પણ કાંઈ તમારા પ્રશ્ન હોય તો આપ કૃષ્ણા ફાઉન્ડેશનના જે પ્રતિનિધિઓ છે તેનો કોન્ટેક્ટ કરી શકો છો, અને મારો પણ તમે કોન્ટેક્ટ કરી શકો. આપ સૌ મને જાણો છો, જો ન જાણતા હોય તો આપ મને ફોનના માધ્યમથી અને બીજા કોઈ પણ માધ્યમથી આપનો જે કોઈ પ્રશ્ન હશે એ જ્યાં સુધી મને ઉકેલેનો ખ્યાલ હશે ત્યાં સુધી આપને મદદરૂપ થવાના માટે ક્યાંક ને ક્યાંક હું ઉપયોગી થઈશ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.